સાહેબ તમે અમને રિઝલ્ટ દેખાડો દો કે એસપીસીસી ની અંદર પણ વાણિજ્ય સંચાલન અને પ્રેક્ટિકલ સબ્જેક્ટની જેમ 100 માંથી 100 ગુણ મેળવી શકાય છે સાહેબ એ મેળવીએ કેમ સાહેબ અમને તો બહુ પૂરી ઈચ્છા છે કે અમે સારા ગુણ મેળવીએ સાહેબ ક્યાંક એવી સ્ટ્રેટેજી આપી દો કે જેના કારણે સાહેબ એક તો અમને પરીક્ષાની જે ગભરામણ છે એ પણ દૂર થઈ જાય અને સાહેબ બહુ સરસ મજાના માર્ક્સ સાહેબ અમે કવર કરી શકીએ તેમાં જે તમે સાહેબ કહેતા હતા કે પરીક્ષાના કલાકો સુધી કેવી રીતે યાદ રાખવું વર્કશીટ ને બધી બાબતોને ક્વિઝ સાહેબ કેવી રીતે આપી સાહેબ તે અંગે અમને માર્ગદર્શન જોઈએ સાહેબ એ એક એવો વિડીયો બનાવો કે સમગ્ર વિડીયોની અંદર અમને આ વિષયની તૈયારી કેવી રીતે કરવાની છે કયા ક્રમમાં કયા ચેપ્ટર લેવાના છે પેપરમાં કઈ રીતે લખવાનું છે કયો ક્વેશ્ચન એવો છે કે માત્ર એક જ વખત જોવાનો છે અને સાહેબ કયો ક્વેશ્ચન છે કે સાહેબ વારંવાર સાહેબ અમને જે છે એનામાં ધ્યાન રાખવાની છે અમુક બાબતોમાં સાહેબ એક વિડીયો બનાવો જેથી કરી પરીક્ષાના સાહેબ આ જે જૂજ દિવસો બાકી છે લિમિટેડ દિવસોની અંદર સાહેબ અમે ખૂબ જ મસ્ત મજાની બોર્ડની તૈયારી કરી શકીએ તો વિદ્યાર્થી મિત્રો વિદ્યાઓન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આજે હાર્દિક સ્વાગત કરું છું અને આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં કહી દઉં તમે કે પેન અને પેપર લઈને બેસી જાઓ કદાચ તમારા પાસે પાઠ્યપુસ્તક હોય અત્યારે તો પાઠ્યપુસ્તકની અંદર નોટ કરતા હો અધરવાઇઝ તમે એક વ્હાઇટ પેજ લઈ લો કે જે બ્લેન્ક હોય અને પેન્સિલ લઈ લો તમને ખબર હોવી જોઈએ કે યસ આ ચેપ્ટરમાં આ બાબત મને કરવાની છે આ ચેપ્ટરની અંદર આ બાબત અંગે સાહેબે જે વાત કરી હતી એ મને 2 વખત કરવાની છે અને અમુક બાબતો એવી છે કે મને છેલ્લા દિવસે અવશ્ય જોવાની છે તો એવી બધી બાબતોની યાદી હોવી ખપે વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે વિડીયો ભલે જોઈ રહ્યા છો પણ બીજી વખત તૈયારી કરતા છો ત્યારે વિડીયો નહીં હોય તમારા પાસે એક યાદી હોવી જોઈએ તો બસ વિદ્યાર્થી મિત્રો આપણે આ આખા સેશનની જે છે એ આપણે આગળ વધી રહ્યા છીએ આગળ પણ આપણે ઓલરેડી બીજા બધા સબ્જેક્ટોના આઈએમપી મૂકી દીધા છે કદાચ વિઝિબલ ન હોય તો તમે મારા સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર કનેક્ટ થઈ તમે મારા પાસેથી લિંક મેળવી શકો છો બાકી ટર્મ્સ એન્ડ કન્ડિશનને ધ્યાનમાં લઈ તમને બધાને ખબર છે કે કેવી રીતે મટીરીયલ મેળવવાનું છે આજે આપણે વિદ્યાર્થી મિત્રો જે ચર્ચા કરવાના છે એ એસપીસીસી વિષયની કરવાના છે યસ આ એક મેં સરસ મજાની સ્ટ્રેટેજી બનાવી છે હવે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ યર પણ મેં સ્ટ્રેટેજી આપી હતી પણ આ વખતે કાંઈક સમથિંગ યુનિક વે ની અંદર મેં એક સ્ટ્રેટેજી બનાવી છે યસ તમે એને પણ ફોલો કરી શકો છો અને આ જે સ્ટ્રેટેજી છે એને પણ ફોલો કરી શકો છો હું મારા દરેક વિદ્યાર્થીઓને એમ જ કહું કે હું અહીંયાની જે સ્ટ્રેટેજી આપું છું એક પ્રકારનું તમને ગાઈડન્સ આપું છું એક પ્રકારનો એક રોડ મેપ આપું છું કે તમને તમારા ટાર્ગેટ સુધી પહોંચવાનું છે તો આટલા રસ્તા છે તમને કયો રસ્તો જે છે સુટેબલ છે બરાબર તમારી કેપેસિટી પ્રમાણે તમે એને સિલેક્ટ કરી શકો છો હા 2025 વખતે મેં જે સ્ટ્રેટેજી આપી હતી એ પણ ઘણા લોકો વિદ્યાર્થીઓને ફાયદો થયો છે એટલે તમને રિઝલ્ટ દેખાશે બરાબર હવે તમે પણ આ જગ્યાએ આવી શકો એમ છો એક વખત વિચારી લો વિદ્યાર્થી મિત્રો હું તમને ત્યાં પહોંચાડી દઈશ તમારી અંદર એ અંદર રહેલી એક શ્રદ્ધા હોવી જોઈએ કે ના મને ત્યાં સુધી પહોંચવું છે તમારી અંદર એક જુનૂન હોવો જોઈએ તમારી અંદર એ અથાગ મહેનત કરવાનો પરિશ્રમ કરવાનો ગુણ હોવો જોઈએ તો અવશ્ય તમે ત્યાં સુધી પહોંચી શકો છો એટલીસ્ટ વિદ્યાર્થી મિત્રો હું એમ કહીશ 1% પણ ટ્રાય કરો કદાચ તમે પહોંચી જશો ને તો તમે બીજા માટે એક યસ આગળ આપણે અભ્યાસ કરી રીતે પ્રેરણા બની રહેશો મોટિવેશન બનશો નેક્સ્ટ યર તમે પણ એ એક્ઝામ્પલમાં આવી શકો છો બરાબર એટલે બધી વસ્તુ પોસિબલ છે બસ તમારી અંદર એ મહેનત કરવાની તાકાત હોવી જોઈએ બરાબર હું તમને તાકાત અહીંયા આપવાનો છું પણ એને પાલન કરવું પડશે અત્યારે તમે આ વિડીયો જોઈને નક્કી કરી લીધો પણ જે પ્રમાણે મેં તમને રોડ મેપ આપ્યો છે તૈયારી કરો એ વિદ્યાર્થી મિત્રો તમે ફોલો કરશો તો ત્યાં સુધી અવશ્ય પહોંચી શકશો બરાબર હવે શરૂઆતમાં કહી દઉં કે હું દર વખતે મારા વિદ્યાર્થીઓને દર વખતે કે હંમેશા શરૂઆત જ્યારે વાંચન કરો છો ને ત્યારે એસપી વિશેથી કરો સેક્રેટરી પ્રેક્ટિસ શા માટે હું તમને સમજાવું કે એની અંદર અમુક એવી વસ્તુઓ છે કે જેના પર તમને સમય ફાળવવો પડશે હવે આ સમય ફાળવશો તો તમને વિદ્યાર્થી મિત્રો આઈડિયા આવી જશે બાકી સીસી વિશે એટલે કોમર્શિયલ કોમ્યુનિકેશન કે જેની અંદર 70% પત્રોનો સમાવેશ થાય છે બરાબર 30% થિયરી છે જે બધાને ખ્યાલ છે બહુ ઈઝી છે પણ એમાં કઈ વસ્તુ કરવાની છે ને ખાસ એ પણ હું કહેવાનો છું તો શરૂઆત હંમેશા એસપી થી કરશો તો તમને ફાયદો રહેશે એટલે હું મારા દરેક વિદ્યાર્થીને એવરી યર કહું છું કે શરૂઆત હંમેશા
એસપી વિષયથી કરો, પાર્ટ 2 થી કરો. હવે એની અંદર પણ ચેપ્ટરનો મેં ક્રમ આપ્યો છે. આ શરૂઆતમાં ક્રમ આપ્યો છે ઈ, અને બાકી તમે જે સ્લાઇડ છે એમાં ચેક કરતા હશો ઈ સિક્વન્સ. આ બંનેમાંથી તમને જે પણ અનુકૂળ હોય, પણ બંનેમાંથી એક અનુકૂળ કરવું પડશે આપણને. ઈ સિક્વન્સમાં તમે વિદ્યાર્થી મિત્રો વાંચવાનો પ્રયત્ન કરશો ને, પ્રયત્ન નહીં કરવું જ પડશે, તો તમને એમ જ લાગશે આટલા સમયની અંદર કોર્સ પૂરો થઈ ગયો અમારો વાંચનની અંદર. શા માટે એનો ક્રમ જે કહું છું એના પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. આ હું જે તૈયારી કહું છું તમને વિદ્યાર્થી મિત્રો આવનાર બોર્ડની પરીક્ષા માટે કહું છું, તો સૌથી પહેલા હું એમ જ કહીશ મારા દરેક વિદ્યાર્થીને કે યુનિટ નંબર 3 ડિબેન્ચર વાળો શરૂ કરો. હવે તમે કહો સાહેબ આ યુનિટ નંબર 3 શા માટે કહ્યું છે? તમે વિદ્યાર્થી મિત્રો એમ કહી શકો કે આ જે મોટી છે ને એ પેક છે. હવે જ્યારે ઓપન કરો છો ને તમે સમજી ગયા છો ઘણી બધી વસ્તુના રાઝ ઓપન થઈ ગયા છે કે ચેપ્ટરની અંદર લિમિટેડ પેજ છે, લિમિટેડ ક્વેશ્ચન છે અને લિમિટેડ સેક્શન ની અંદર આવવાના જ છે. સમજી ગયા? આગળ અભ્યાસ કરશું કયા એવા ક્વેશ્ચન છે નક્કી જ છે, પણ કોઈને સમજી ગયા કેતા નહીં, બરાબર? તમને જ ખબર હોવી જોઈએ. યસ. પછી યુનિટ નંબર 7. સાહેબ આ તો સીધો છેલ્લો યુનિટ કેમ? આની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે, આપણે અભ્યાસ કરવાના જ છે. પછી યુનિટ નંબર 4, યુનિટ નંબર 1, યુનિટ નંબર 6, યુનિટ નંબર 5 અને યુનિટ નંબર 2 મેં સૌથી છેલ્લે રાખ્યું છે. જે વિદ્યાર્થીને ખબર જ છે કે સાહેબ અમે તૈયારી કરી લીધી છે ને, કે થોડોક પણ અમે યસ, કારણ કે તમે પ્રથમ કસોટી માટે તૈયારી કરી હશે, તમને આઈડિયા આવી ગયો છે કે હા સાહેબ હવે તમે સમજી ગયા છો કે અમારો પ્લસ પોઈન્ટ શું છે, એટલે કે તમારી સ્ટ્રેન્થ શું છે સાહેબ, એ તમે સમજી ગયા છો. આ થ્રેટ છે, પણ એ થ્રેટ ને આપણને શું કરવાનું છે ખબર છે? એને ટેકલ કરવાનું છે. કઈ રીતે એ પણ હું તમને કહેવાનું છું. આ એક ક્રમ હું મારા દરેક વિદ્યાર્થીને આ વખતેથી આપું છું. હવે આ તમારા ઉપર આધાર રાખે છે કે શા માટે સાહેબે કીધું છે. તમને એવું લાગે તો સરસ મજાનો એક સ્ક્રીનશોટ પાડી શકો છો કે આ ક્રમના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓને પરીક્ષાની અંદર પોઝિટિવિટી વાંચન વખતે આવે છે. હવે તમે પોતે અભ્યાસ કરજો કે આ જે સિક્વન્સ મેં કીધું છે ને, આમાં ચપટીમાં તમે જે કલાકની ગણતરી કરી હશે એ કલાકની અંદર જ થઈ જશે. ઇવન આપણી ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો એ કલાકની ગણતરી કહી દીધી છે કે 40 મિનિટની અંદર ચેપ્ટર પૂરો, 20 મિનિટની અંદર ફાસ્ટ રિવિઝન સિરીઝમાં ચેપ્ટર પૂરો, 30 મિનિટની અંદર ચેપ્ટર પૂરો. એટલે જે ઘણા બધા વિદ્યાર્થીઓ કહે સાહેબ અમને કેવી રીતે તૈયારી કરવી જોઈએ, એક યુનિટ પાછળ કેટલા કલાક ફાળવવા જોઈએ વાંચન વખતે, તો વિદ્યાર્થી મિત્રો ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં આટલી મિનિટની અંદર મેં તમને કન્ટેન્ટ મગજમાં બેસાડી દીધું છે. જે લોકોએ જોયું છે ને અગાઉના વર્ષે એ લોકોને તો ઘણા બધા ફાયદા થયા છે. તમે નીચે કોમેન્ટ ચેક કરી શકો છો. અધરવાઇઝ રિઝલ્ટની એક સરસ મજાની પોસ્ટ મૂકી છે, એનામાં તમે જોઈ શકો છો કે કેટલા વિદ્યાર્થીઓને એ વન શોટ રિવિઝન સિરીઝ અને ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ કામ આવી છે. બરાબર? હું મારા દરેક વિદ્યાર્થી માટે અત્યારે હું એમ જ કહેવા માંગુ છું કે એટ લિસ્ટ શબ્દનો પ્રયોગ કરશો, એટલીસ્ટ એટલે મિનિમમ તમે આપણી ચેનલની અંદર જે પણ વિષય મૂક્યા છે એ વિષયના 50% એ વિડીયો તમે જોઈ લીધા ને ફાસ્ટ રિવિઝન સિરીઝના ટોપિક સિરીઝના, વિદ્યાર્થી મિત્રો તમને ક્યાંય જવાની જરૂર નહીં પડે વાંચન માટે કરીને. સમજ્યા? તમે જે વસ્તુ હું કહું છું, હા તમને વાંચન વખતે અમુક વસ્તુ 2 વાર સાંભળવી પડશે, 2 વાર જોવી પડશે, પણ છે સરળ. આ મારો શબ્દ યાદ રાખજો. એમાં વિધિ આવી ગઈ, તફાવત આવી ગઈ, એવા સરસ મજાના આમ પટાકેદાર ક્વેશ્ચન આવી ગયા, ચકાચક રીતે આપણે કર્યા છે. પણ તમે વિડીયો જોયા હશે ને તો અત્યારે તમે યસ આ હકારાત્મકતાથી તમે પ્રાઉડ ફીલ કરી શકશો. યસ સાહેબ 20 મિનિટની અંદર ને 30 મિનિટની અંદર અમારો આખો ચેપ્ટર એક્સપ્લેનેશન સહિત સાહેબ અમારો થઈ ગયો છે. બહુ સરસ મજાની રીતે કરાવ્યા છે. અત્યારે તમે જે છે એ એકવાર આ વસ્તુ જે છે આ વિડીયો પૂર્ણ કર્યા બાદ એકવાર તમે જોઈ લેજો કે કેવી રીતે આપણે મહેનત કરાવી હતી ને એના ફાયદા કેટલા થયા છે અને કેટલા લોકોએ એનો લાભ લીધો છે. અવશ્ય તમે મને જણાવજો. ઓકે, વાંચન સમય વિદ્યાર્થી મિત્રો વર્કશીટમાંથી જ કરવું. હવે આ ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી કદાચ એવું બની શકે છે કે વર્કશીટ ન પહોંચ્યું, કારણ કે આ વર્કશીટ મેળવવા માટે ટર્મ્સ એન્ડ કન્ડિશન અલાઉ છે. બરાબર? જેને ખ્યાલ છે એ લોકોને મેં ત્યાં વાત કરી લીધી છે. કદાચ તમને જોઈતી હોય તો તમે અમારો સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર? તેની માહિતી સંપૂર્ણ ત્યાં આપવામાં આવશે. બાકી ઓલરેડી આપણી ચેનલ પર મુકાઈ ગઈ છે કે વર્કશીટ એટલે શું. બરાબર? એક તો વિદ્યાર્થીએ 2025 ની વિડીયો બનાવ્યો ત્યારે શું કીધું ખબર છે કે સાહેબ તમે પેપર લીક કરી નાખ્યો હતો. એ સમજી લેજો જે લોકોએ વર્કશીટનો ઉપયોગ કર્યો છે ને એને ખ્યાલ છે. ઓકે, યસ. પછી વિદ્યાર્થી મિત્રો ટોપિક અને ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ મેં તમને જે કીધી એ પ્રમાણે આપણે તૈયારી કરવાની છે. પહેલા ટોપિક સિરીઝ જુઓ, જે મારી વિન્ટેજ સિરીઝ જે છે એના તરીકે હું ઓળખું છું એને, અને ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ અપગ્રેડ વર્ઝન તમે એને જોઈ શકો છો. ઓકે, યસ. વિભાગ એ અને બી ની ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ વિદ્યાર્થી મિત્રો અવશ્ય જોઈ જ લેવી. સૌથી પહેલા જે મેં મૂકી છે એ જોઈ લેવું, ત્યારબાદ તમારી પરીક્ષાના બહુ લિમિટેડ સમય અથવા લિમિટેડ કલાકો પહેલા હું મૂકવાનો છું.
બરાબર, પણ આગળના વર્ષની વર્કશીટમાંથી વિદ્યાર્થી મિત્રો જે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ મૂકી હતી એ, તેમજ વિદ્યાર્થી મિત્રો સેક્શન AB ની ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ મૂકી હતી ને, કાલે એટલું ચેક કરી લો કે એનામાંથી કેટલા ક્વેશ્ચન આવ્યા છે. હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહેવા માંગુ, જ્યારે પણ તમે આપણો વિડીયો જોવો ને ત્યારે એટલીસ્ટ શું કરવાનું ખબર છે, એ વિડીયો જોવાનો અને બાજુમાં બોર્ડનો પેપર રાખી લેવાનો. બસ તમને ઘણા બધા પ્રશ્નોનો જવાબ મળી રહેશે કે જેણે વિશ્વાસ મૂક્યો છે ને એનો વિશ્વાસ કેવો જીતાડ્યો છે ને. લાઈવ એક્ઝામ્પલ તમારા પાસે છે રિઝલ્ટનું. બરાબર, ઓકે, યસ. વિધિ, તબક્કા, ફરજો, સત્તા, જોગવાઈ અવશ્ય કરવી જ. હવે તમે કહેશો સાહેબ આ તો મેન લોચો છે અમારો, ને સાહેબ તમે અહીંયા લખ્યો કરવી જ, સાહેબ હવે કેમ કરીએ? તો બસ વિદ્યાર્થી મિત્રો, એ અંગે જ હું આ વિડીયોમાં માર્ગદર્શન આપવાનો છું. અને ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં ઓલરેડી તમે વિડીયો જોયા હશે ને, તો એટલીસ્ટ તમને એટલી ખબર પડી ગઈ હશે કે કયા ક્વેશ્ચન નથી જ કરવાના અને કયા એવા ક્વેશ્ચન છે કે ફિક્સ જ છે. હું શબ્દ બોલી શકું છું એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે, અત્યારે આપણે ચર્ચા નથી કરવા માંગતા. બરાબર, ઓકે. હવે આ વિદ્યાર્થી મિત્રો જે પણ મેં બ્લુપ્રિન્ટ મૂકી છે, મને એવરી યર વિદ્યાર્થી મિત્રો કહેતા હોય કે સાહેબ તમે બ્લુપ્રિન્ટ છે ને અમને કહેતા નથી. બરાબર, જનરલી હું બ્લુપ્રિન્ટ કહી દઉં છું, પણ શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો કહી દઉં કે આની અંદર ટોટલી તમને ટકાવારી પણ લખી દઉં, ચાલો, કે 15 થી 22% વિદ્યાર્થી મિત્રો આ જે પણ બ્લુપ્રિન્ટ છે એનામાં ફેરફારને અવકાશ રહેશે. શા માટે? કારણ કે વિદ્યાર્થી મિત્રો તમારો પેપર જનરલ ઓપ્શન સિસ્ટમ પ્રમાણે જે છે એ આવવાનો છે અને જનરલ ઓપ્શન સિસ્ટમના કારણે વિદ્યાર્થી મિત્રો જે 15% નો કઠિનતા મૂલ્ય હતો એ વધારી 22% સુધી પહોંચાડી શકાય છે, એવા સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે. બરાબર, એનો મતલબ કે હા તમે એમ કહેશો સાહેબ આ શું અઘરો, બધું આપણે ચર્ચા કરશું. અઘરો હોતો નથી, પણ આપણે જાતે બનાવીએ છીએ, પ્રશ્નો વાંચતા નથી તો. બરાબર, ઓકે. તો આ બધી વસ્તુ છે. બીજી બાબત કે આનામાં યસ આ ભલે મેં અહીંયા તમને મેન્શન કરી દીધો છે એઝ પર ધ બોર્ડ બ્લુપ્રિન્ટ ગાંધીનગરની, પણ હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું છું એવરી યર એનાથી ઘણા ફાયદા થયા છે. અને મેં જ્યારે પણ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ લીધી છે ને, AB સિરીઝ ને, ત્યારે મેં બધા ચેપ્ટરના લીધા છે. બધા ચેપ્ટરના હોવા જરૂરી છે. એકાદ બે MCQ માં ફેરફાર થઈ શકે છે. હું હમણાંથી કહી દઉં, બ્લુપ્રિન્ટ ની અંદર મેં તમને કીધું માઇનર ચેન્જીસ થઈ શકે છે. જેમ કે જો આ ચેપ્ટરમાં ઘણા સમયથી 2 પત્રો આવે છે, પણ હવે 1 પત્ર પણ આવી શકે છે. ને મેં અગાઉ પણ કીધું હતું કે મિનિમમ 1 ક્વેશ્ચન અને મેક્સિમમ નો શબ્દનો ઉપયોગ કરું છું, મેક્સિમમ જે બહુ ઓછી સંભાવના છે 2 ક્વેશ્ચન જે છે વિભાગ F માં આવી શકે છે. હવે પત્રો ન પણ હોય, સમજી ગયા ને તમે, કે એક મિનિમમ ક્વેશ્ચન જનરલી આપણે અભ્યાસ કરીને વિદ્યાર્થી મિત્રો તો જનરલી 1 ક્વેશ્ચન આવે છે પત્રોના સેક્શનમાં ક્વેશ્ચન. બરાબર, 5 માર્ક જે જનરલી બહુ ઈઝી હોય છે. આ હું તમને કીધું. પણ કદાચ મેં તમને શું કીધું, કદાચ શબ્દનો પ્રયોગ કર્યો કે આ વસ્તુ હોય તો કદાચ એક ક્વેશ્ચન એડ કરી શકે છે પત્રની જગ્યાએ, પણ તમને ગભરાવાની જરૂર નથી. ક્વેશ્ચન IMP માંથી જ હશે. અને એવરી યર વિદ્યાર્થી મિત્રો નકા ઘણા લોકો એમ કે સાહેબ તમે પેપર લીક કરો છો, એટલે હું શરૂઆતમાં કહી દઉં કે દરેક વર્ષની અંદર IMP માંથી જ હોય છે, પણ એવરી સેક્શન દરેક વિષયમાં હું મારા વિદ્યાર્થીઓને કહું છું કે 2 ક્વેશ્ચન અથવા 1 ક્વેશ્ચન સેક્શન દીઠ નવો હોઈ શકે છે, પણ IMP 12 નું નહીં હોય. હવે નવો ક્વેશ્ચન કઈ રીતે હોઈ શકે છે તો મેં વિડીયોમાં કીધું છે કે ધ્યાન રાખજો, આ ચેન્જ આવે છે તો આ ક્વેશ્ચન આવી શકે છે. તો બસ એ રીતે આવવાની સંભાવના રહેલી છે. હવે તમે ચેક કરી શકો છો, આ રીતે તૈયારી કરવાની છે. ફેરફારને અવકાશ રહેશે, અહીંયા લખી જ દઉં. બરાબર, ફેરફારને અવકાશ એટલે તમે સમજી ગયા ને કે આ ફેરફારને અવકાશ પેપર કાઢવા વાળાને એટલો રહેલો છે. ડિપેન્ડ્સ, પછી બેઠી આવે બ્લુપ્રિન્ટ તો તમને નુકસાન નથી, તમે ફાયદામાં જ છો. પણ દર વખતે મને વિદ્યાર્થી એમ જ કે સાહેબ બ્લુપ્રિન્ટ તમે આપો અમને કે એમાંથી જ આવે. તો વિદ્યાર્થી મિત્રો એવરી યર તમે પેપર ઉપાડીને ચેક કરશો ને તો દરેક જગ્યાએ, હું એમ નથી કહેતો માત્ર થિયરી વિષયમાં, કેટલીક જગ્યાએ પ્રેક્ટિકલ વિષયમાં પણ 1-2% ચેન્જીસ આવે છે. તો હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું છું યાર તમે બોર્ડની તૈયારી કરો છો અને બોર્ડની તૈયારી કરતી વખતે આવું આપણે કોમ્પ્રોમાઇઝ ન કરવાનું હોય કે ભાઈ આ ચેપ્ટરમાં અહીંયા અમે સ્કીપ કરીએ તો બેટા નુકસાન થઈ શકે છે, એટલો તમને વારંવાર કહું છું. ઓકે, હવે આપણે આગળ વધીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો યસ તમને બધાને ખ્યાલ છે કે આપણે યસ આટલા વિષયોની જે છે એ સમજૂતી પૂરી પાડી છે ચેનલની અંદર. બીજી બાબત વિદ્યાર્થી મિત્રો મેં તમને આ લાઈવ એક્ઝામ્પલ અગાઉ કહી દીધું છે, આની હું ચર્ચા નથી કરવા માંગતો કારણ કે તમે ઓલરેડી આપણી ચેનલ સાથે સંકળાયેલા છો, પણ હું તમને એક પ્રકારનું એક્ઝામ્પલ આપવા માંગુ છું કે ઘણા લોકો એમ કહેતા હોય કે સાહેબ આ કેમ પોસિબલ છે, સાહેબ અમને એવા લાઈવ એક્ઝામ્પલ દેખાડો કે અમે તમારા ઉપર વિશ્વાસ મૂકી શકીએ. તો આ લાઈવ એક્ઝામ્પલ
બરાબર કે 5 થી વધારે વિદ્યાર્થીઓને આપણા ચેનલ સાથે સંકળાયેલા છે કે જેને વિદ્યાર્થી મિત્રો બોર્ડની અંદર થિયરી વિશે પ્લસમાં પ્રેક્ટિકલ વિષયમાં 100 માંથી 100 ગુણ પૂરા આવ્યા છે બોર્ડની અંદર. બીજી બાબત 45 થી વધારે એવા વિદ્યાર્થીઓ કે જેને થિયરી વિષયમાં 90 પ્લસ આમાં હસતા આવી ગયા છે અને A1 ગ્રેડ પ્રાપ્ત કરવું ને વિદ્યાર્થી મિત્રો તો આ બધા ગુણ આ બધા વિષય તમને સારા એવા અપાવી શકે છે. બરાબર, મહેનત કરવી પડશે. આ મહેનત કદાચ તમારા પાસે જેટલા પણ દિવસો બાકી હોય ને ભાગ્યા 2 કરી નાખો. અત્યારે ગણતરી કરવા નથી માંગતો, કારણ કે તમે વિડીયો 10 દિવસ પહેલા જોતા હો, 20 દિવસ પહેલા જોતા હો, 1 મહિના પહેલા પણ જોતા હો, પછી અમારા પાસે જેટલા દિવસો એના ભાગ્યા 2 કરી નાખો. આપણે મશીન નથી, એ પ્રમાણે તૈયારી કરવાની છે. અને ફરી પાછો એ જ તમને ચેતવણી આપું છું કે વાંચન વખતે અને પરીક્ષાના 1 દિવસ આગળ પૂરતી ઊંઘ જરૂરી છે. કેવી ઊંઘ? પૂરતી ઊંઘ. પછી એમ નહીં કે સાહેબે કીધું ઊંઘ જરૂરી છે. ક્લિયર? અને હા, કદાચ કોઈક જગ્યાએ એમ સમજી લો કે તમને એમ છે કે હું અહીંયા 2 કલાક બચાવીને પણ વાંચન કરી શકું એમ છું, તો વિદ્યાર્થી મિત્રો સમયનો 1-1 મિનિટનો 1-1 સેકન્ડનો ઉપયોગ કરજો. પછી તમને એમ ન લાગવું જોઈએ કે યાર આ સમય મારા પાસે તો પણ મેં એનો ઉપયોગ ન કરે. બરાબર, એટલે ખાસ મગજમાં અત્યારે ફિટ કરી રાખજો. હવે આપણે આગળ વધીએ છીએ. 2024 ની અંદર મારા જે પણ યુટ્યુબ સાથે જોડાયેલા તેમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જોડાયેલા વિદ્યાર્થીઓ હતા ને એ લોકોને મેં શું કીધું ખબર છે કે બધી વસ્તુ શક્ય છે, તમારામાં તાકાત હોવી જોઈએ. બોર્ડની અંદર 100 માંથી 100 ગુણ આ બંને દીકરીઓએ મેળવ્યા છે. આ રિઝલ્ટ તમારા સમક્ષ પડ્યું છે. બરાબર, આ લાઈવ એક્ઝામ્પલ છે 2024 નો જે મારો પ્રથમ વર્ષ હતો આ આખા યુટ્યુબ ચેનલની અંદર ગુજરાતની અંદર. ત્યારે 2 વિદ્યાર્થી તમે જોઈ શકો છો, બંને, એક છે વોરા હાર્વી અને બીજી છે બુદ્ધપટ્ટી પલક. મને કે સાહેબ આ વસ્તુ મને કરવી છે. મેં શું કીધું? થઈ જશે, પણ એની અંદર તમારા જે છે એ મહેનત કરવાની તાકાત હોવી જોઈએ. તો લાઈવ એક્ઝામ્પલ તમને દેખાય છે અને આ વસ્તુને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો એક મેં સરસ મજાનો વિડીયો બનાવેલ છે. મને પૂરી ખાતરી છે કે તમે આ વિડીયો અવશ્ય જોઈ લીધું છે. પૂરી ખાતરી છે તમે જોઈ લીધું છે. એટલે તમારા જે ઘણા બધા પ્રશ્નો હતા અત્યારે તો મગજમાં નહીં જ હોય, એ હું પૂરી ખાતરી સાથે કહી શકું જેના વિડીયો જોયું છે એ બાબતે. બરાબર, ઓકે, યસ. હવે આ વિડીયો મેં મૂક્યો તો એની અંદર મેં કીધું હતું કે આવી રીતે તમે પેપર લખી શકો છો આ વિદ્યાર્થીની સાથે થઈને કે જેણે પૂરેપૂરા માર્ક્સ બોર્ડમાં મેળવ્યા છે. હું ઘણી વખત કહું કે તમે અત્યારે જે પણ તૈયારી કરી રહ્યા છો એ તૈયારીની અંદર તમારી પાસે હું લાઈવ એક્ઝામ્પલ મૂકીશ ને કે આ જોઈ લો લાઈવ એક્ઝામ્પલ, તમારો જે વિશ્વાસ છે ને વધી જશે. અને બટ ઓબ્વિયસ વસ્તુ છે કે અત્યારે ઘણા બધા લોકોને એક્ઝામ્પલ થી વધારે લાઈવ એક્ઝામ્પલ ઉપર ભરોસો વધારે હોય છે. એટલે કહેવામાં આવે ખબર છે ને, બોલીએ ને એના કરતા કરીને દેખાડીએ ને એ આપણે સ્માર્ટ અને વ્યવસ્થિત રીતે મહેનત કરી કહેવાય. બરાબર, કરીને દેખાડજો વિદ્યાર્થી મિત્રો. બોલવા કરતા કરેલું વધારે જે છે આધારભૂત ગણવામાં આવે છે. આ ધ્યાન રાખજો. બરાબર, આ લોકોએ કરીને દેખાડ્યું છે, તમે પણ કરીને દેખાડી શકો એમ છો. અવશ્ય એકવાર જોઈ લેજો, બાકી હોય તો યસ. એ લોકો 2 જણાને જોઈને વિદ્યાર્થી મિત્રો 2025 માર્ચ 2025 બોર્ડની પરીક્ષા વખતે ગુજરાત બોર્ડની અંદર આટલા વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો પૂરા 100 ગુણ બોર્ડમાં મેળવ્યા છે. આ જોઈ લો, તમારા પાસે લાઈવ એક્ઝામ્પલ પડ્યા છે. જોઈ લો, આ દીકરી જે ઠક્કર સિદ્ધિ છે એને તો વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરા 100 માંથી 100 ગુણ પ્રેક્ટિકલ વિષય ને પ્લસમાં થિયરી વિષયમાં મેળવ્યા છે. ઓસીમાં 100 માર્ક્સ, સ્ટેટમાં 100 માર્ક્સ, એકાઉન્ટમાં 100 માર્ક્સ. તો એ બધા વિદ્યાર્થીઓ મહેનત કરી છે. તમે પણ આ વસ્તુ મેળવી શકો એમ છો. યસ, હું તમને જ કહું છું તમે પણ મેળવી શકો એમ છો. એટ લીસ્ટ ટ્રાય કરો. આ લોકોએ એ જ શબ્દનો પ્રયોગ મેં કીધું હતું, તમે ટ્રાય કરો, મહેનત કરો, બસ પછી આપણે જોઈ લઈશું. આપણે પૂરેપૂરા કર્મ કરવા છે. ફળની આશા હા રાખવી પડે, પણ કેવું ફળ મળશે એની આશા ન રાખવાની. બરાબર, મળે તો જો આવું પણ ફળ મળી શકે એમ છે. બીજી બાબત, યસ, આ જે દીકરી છે કોટક એસા, જેને વિદ્યાર્થી મિત્રો ઓસીમાં 100 માંથી 100 ગુણ પૂરા અને એસપી ની અંદર તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો એ વિષયમાં પણ પૂરા 100 ગુણ છે. ઠક્કર ધ્રુવી, જેને 100 માંથી 100 ગુણ, યસ, ઓસી વિષયમાં પણ છે. ઉભા રહ્યો, હજી આપણા પાસે છે એક્ઝામ્પલ. હું વધારે સમય નહીં લઉં, આ બસ આ લાસ્ટ એક્ઝામ્પલ છે. આ જે 2 છે બરાબર, એમાં છે ખોજાસ ને આરીફાઈ, કે જેને વિદ્યાર્થી મિત્રો એસપીસીસી વિષયમાં પૂરા 100 માંથી 100 ગુણ તમે જોઈ રહ્યા છો એ જ વિષય બોર્ડમાં આપે છે. એમાં તમારામાં 53 હોવી જોઈએ લેવાની, બસ એટલો યાદ રાખજો. પછી યસ ફરહાન છે, જેને વિદ્યાર્થી મિત્રો ઓસી વિષયમાં 100 માંથી 100 ગુણ. મતલબ કે વિદ્યાર્થીનીઓ સાથે વિદ્યાર્થીઓ પણ એવા આપણી ચેનલ સાથે હવે જોડાયેલા છે કે જેને બોર્ડમાં વિદ્યાર્થી મિત્રો 100 માંથી 100 ગુણ પૂરા આવે છે. બરાબર, એટલે આ એમ કહી શકાય કે ગુજરાતની અંદર મારા માટે એક પ્રાઉડ ફીલ થાય છે કે યસ એવા બધા વિદ્યાર્થીઓ પણ સંકળાયેલા છે કે જેને બોર્ડની અંદર 100 માંથી 100 ગુણ પૂરા આવ્યા છે. અને આ એક્ઝામ્પલના કારણે તમે પણ આ નેક્સ્ટ સ્લાઇડમાં હોઈ શકો છો એવો હું પૂરી આશા રાખું છું. બરાબર, નેક્સ્ટ સ્લાઇડ આગળના વર્ષે જોવા મળશે કે જેમાં તમારા રિઝલ્ટ પણ આવી રીતે હશે. તો હું પૂરી આશા રાખું છું તમે એ રીતે મહેનત કરશો. આ શરૂઆતની 2 મિનિટમાં જે મોટિવેશન આપ્યું
એનો જે પરિણામ છે ને એ તમને પછી ખબર પડશે, બરાબર? ઓકે, યસ. આ જે શેર બહાર પાડો ચેપ્ટર નંબર 1 છે, કેમ તૈયારી કરવાની છે વિદ્યાર્થી મિત્રો, આ બધી વસ્તુ તમે પરિચિત છો. મેં તમને કીધી હતી કે 40 મિનિટની અંદર વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના જે મેઇન ક્વેશ્ચન છે, સમજી ગયા ને, મેઇન ક્વેશ્ચન છે એ થઈ ગયા છે આ 40 મિનિટની અંદર. હા, નવા અપડેટ તમને ઘણા બધા જોવા મળશે. યસ. હવે ત્યાગપત્ર પછી બીજા ભાગમાં કઈ બાબતોનો સમાવેશ થશે વિદ્યાર્થી મિત્રો? દર વખતે એક નવો ક્વેશ્ચન આવે છે અને આમાંનો ક્વેશ્ચન માર્ચ 2025 માં આવ્યું છે, બરાબર? ત્યારબાદ શું કહે છે કે શેર હપ્તા મંગાવવાની વિધિના સભ્યપત્રક બંધ રાખવું શા માટે જરૂર છે? આ વિદ્યાર્થી મિત્રો નવો ક્વેશ્ચન. હવે જનરલી સેક્શન વાઇઝ એકાદ બે ક્વેશ્ચન નવા આવે છે, તો વિદ્યાર્થી મિત્રો તમે ટેન્શન ન લ્યો. પ્રત્યેક સેક્શન દીઠ મિનિમમ 3 ને મેક્સિમમ 4 ક્વેશ્ચન તમે જે છે એ ઓપ્શનમાં કાઢી શકો છો, બરાબર? વિભાગ એફ ને બાદ કરતા, એ બી સિવાય. તો બસ વિદ્યાર્થી મિત્રો તમે તૈયારી કરો, નવા ક્વેશ્ચન જોવા મળે છે તો ગભરાશો નહીં. તમે પરીક્ષામાં તમારા માટે બીજા ક્વેશ્ચન છે હાજરમાં, પણ એ બીજા ક્વેશ્ચનમાં પણ આપણે શું કર્યું હશે? સાહેબ સિક્કો ઉછાળો, હેડ આવ્યો તો આવશે, ટેલ્સ આવ્યો તો નહીં આવે. અરે આવું ન કરાય. તમે પેપર કાઢવા જાઓ છો, નથી જાતા ને? તો બસ આટલો બધો વિચાર તમે ન કરો. હવે આઈએમપી માંથી પણ તમે આઈએમપી કાઢો વિદ્યાર્થી મિત્રો, એ ખરાબ બાબત કહેવાય. એવા ચેતવણી આપો છો જે વિદ્યાર્થી યસ આ ઘણા વિચારી રહ્યા છે કે સાહેબ અમે આ ક્વેશ્ચન, હજી સમય છે, એક વાર એટલીસ્ટ કરી લો, બીજી વાર બોર્ડના દિવસે કરી લો, 2 વાર થઈ ગયો, બરાબર? ઓકે, યસ. સેબીની માર્ગદર્શિકા મુજબ અરજદારોનું વર્ગીકરણ જણાવો વિદ્યાર્થી મિત્રો. આ ક્વેશ્ચન બહુ સરસ મજાનો છે. ઓકે, શેર ડિવિડન્ડ એટલે શું અને શેર ડિવિડન્ડના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો બે ક્વેશ્ચન એક જ છે, તમને કહી દઉં. હા, એક છે વચગાળાનું ડિવિડન્ડ જેને કહેવાય ઇન્ટિરિમ ડિવિડન્ડ, અને બીજું આવે છે વિદ્યાર્થી મિત્રો એન્યુઅલ, જે વાર્ષિક ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? આની સમજૂતી મેં વિડીયોમાં કહી દીધી છે, એટલે વિશેષમાં ચર્ચા લેતો નથી. શેર સોંપણીના સંજોગો જણાવો, શેર અરજી અંગેની વિધિના તબક્કાઓ જણાવો. વિદ્યાર્થી મિત્રો તબક્કા માત્ર જણાવો એટલે યાદી આપવાની છે, આ ધ્યાન રાખજો, બરાબર? ઓકે, યસ. વચગાળાનું ડિવિડન્ડ મેં તમને કીધું આરો જો આ ક્વેશ્ચન ચોથો અને ક્વેશ્ચન નંબર 8 બોથ આર સેમ, બરાબર? બંને એક જ ક્વેશ્ચન છે, બરાબર? ઓકે, યસ. વિજ્ઞાપન પત્ર સાહેબ આ તો હવે અમને ખ્યાલ છે, ધોરણ 11 થી કરીને આવે છે, બસ તો એકવાર કરી લેવાનું છે, બરાબર? કોઈ પણ વિદ્યાર્થી મિત્ર અત્યારે જે વિડીયો જોયો છે એનો એક નમ્ર વિનંતી કરું છું, તમને બધું આવડે જ છે, મને પણ ખ્યાલ છે, પણ એવું ક્યારે અભિમાન ન કરજો. એકવાર ક્વેશ્ચન કરી લ્યો દીકરા. આવડે છે એ વસ્તુ સારી કહેવાય, પણ આવડે છે એવું અભિમાન કરીને તમે ક્વેશ્ચન જે છે વાંચતા નથી બીજી વખત, ને પરીક્ષામાં તમને વિચારવું પડે છે. તો પરીક્ષા વિચારવા માટે નથી હોતી, ખબર છે ને? તમને લખવા માટે ટાઈમ આપવામાં આવે છે, વિચારવા માટે બોર્ડ વાળા તમને ટાઈમ નથી આપતા, એવો હું માનીને ચાલુ છું. જો વિચારશો તો લખાશે નહીં, આ ધ્યાન રાખજો. એટલે લખીને ટ્રાય કરજો. એટલે જ વર્કશીટ કહું છું તમને, રાખો સાથે. ઓકે, યસ. અર્થ ગેરકાયદેસર શેરની વેચી. હવે વિદ્યાર્થી મિત્રો તફાવત ના આવે ને તો ક્વેશ્ચન આવી શકે છે, આ એવા ક્વેશ્ચન છે. જો નકાતો જો તફાવત આવે તો આ ના આવે, જો આ આવે તો તફાવત આવવાની સંભાવના ઘટી જાય. એટલે ખાસ ધ્યાન રાખજો. આ ખાસ ચેપ્ટર ને હું જો કે આ ખાસ ચેપ્ટર ની દરેક ચેપ્ટરની સૂચના આપું છું કે પ્રકરણમાં આવતા દરેક વિધિ અને ફરજ ખાસ ધ્યાનપૂર્વક વાંચી જવા. બીજી બાબત, પ્રશ્ન હું દરેક વખતે કહું 2 વાર વાંચજો બેટા. 2 વાર પ્રશ્ન વાંચવાથી ઘણા બધા ફાયદા ઘણા લોકોને થઈ ગયા છે. નથી વાંચ્યા, તમારા સાથે કદાચ એક પણ ઇન્સિડન્ટ આગળ બની ગયું હશે ભૂતકાળમાં, ન બન્યું હોય તો ધ્યાન રાખજો, બરાબર? ત્યારબાદ જ પરીક્ષામાં ઉત્તર આપો. પરીક્ષામાં ભલે સમય લાગે, વાંચતી વખતે 2 વાર પ્રશ્ન વાંચજો, પછીનું અર્થઘટન કરજો, પૂછ્યો શું છે. અને બીજી બાબત, એક દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે કે ખાસ ધ્યાન રાખજો. કેટલીક વખત એવું બને છે, મને દરેક વિદ્યાર્થી કહેતા હોય કે સાહેબ 4 માર્ક્સની અંદર એવું કે જણાવો. હવે જણાવો 4 માર્ક્સની અંદર પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો હોય ને તો તમને સમજાવવું પડે. 4 માર્ક્સ અનુરૂપ એટલીસ્ટ આટલું આપણને જ્ઞાન હોવું જરૂરી છે. તમે માત્ર મુદ્દા આપી દેશો તો નહીં ચાલે. આ જણાવો શબ્દ ઘણી બધી જગ્યાએ સેક્શન જે છે સી માંથી ઉપાડી સેક્શન કદાચ ડી અને ઈ માં પૂછે છે, તો પછી ઈ માર્કિંગ અનુરૂપ તમને તમારું કન્ટેન્ટ આપવાનો રહેશે. વિધિના તબક્કા જનરલી તમને બધાને ખ્યાલ છે, ક્યારે પણ અડધા અપાય નહીં. એઝ ઇટ ઇઝ ક્રમમાં બધા આપવા અનિવાર્ય છે, ગમે તેટલા માર્ક્સમાં આવે. એટલે સમજી વિચારી તૈયારી કરજો. કરવી અવશ્ય જરૂરી છે, પણ સમય બચાવે એમ છે, બીજા ક્વેશ્ચન આવડે એમ છે, તો કદાચ તમે વિધિને સાઈડમાં મૂકશો તો નુકસાનમાં નથી, સમય બચી શકે એમ હોય તો, બરાબર? આ ધ્યાન રાખજો સૂચના મારી. યસ. હવે વિભાગ સી બાદ આપણે યસ તમને બધાને ખ્યાલ છે આમાં ઘણા બધા અપડેટ આવી ગયા હશે, બરાબર? આ હું તમને કહી દઉં. યસ, આ ખાસ જોઈ લેજો. હવે વિભાગ ડી અને ઈ માં કેમ તૈયારી કરવાની છે, તમે સ્ક્રીનશોટ પાડવો વિદ્યાર્થી મિત્રો તો પાડી શકો છો, બરાબર? હું અહીંયા સાઈડમાં આવી જાઉં કે જેથી તમને વિઝિબલ દેખાય. આટલા ક્વેશ્ચન કરવાના છે. હવે હું આની વિશેષમાં ચર્ચા નથી કરતો, કારણ કે મેં ઓલરેડી
મેં તમને આપી દીધેલ છે વિડીયોની અંદર જ, બરાબર. આ ચેપ્ટરના ઘણા બધા વિડીયો અપડેટ વર્ઝનના મુકાઈ ગયા છે. આ 40 મિનિટની અંદર મારો મેં તમને કીધું છે વિડીયો અવશ્ય એકવાર જોઈ લેજો. કદાચ આ વિઝિબલ ન હોય તો યસ લઈ લેજો કે શેર હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈ જણાવો, બરાબર. આ વસ્તુ છે, એટલા ક્વેશ્ચન કરવાના છે એ તમને બધાને ખ્યાલ જ છે, પણ કદાચ ન હોય તો ફરી એકવાર રિવાઇઝ કરાવી દઉં કે દરેક ચેપ્ટરની અંદર તફાવત, પછી પૂર્ણ સ્વરૂપ, બરાબર. આ પૂર્ણ સ્વરૂપ તમને બધાને ખ્યાલ છે, લાસ્ટ ટાઈમ મેં કીધા હતા ને એ કામ આવ્યા છે ઘણા લોકોને. પછી આંકડાકીય માહિતી હું શોર્ટમાં લખું છું, મારા પાસે જગ્યાનો અભાવ છે એટલે. બીજો યસ કે કોઈ પણ વ્યક્તિ આપેલ વ્યાખ્યા ફ્રાન્સિસ પામર વાળી ખાસ કરજો, બરાબર. બસ એ બધી વસ્તુ તમને દરેક ચેપ્ટરમાં જોવા મળે છે, એકવાર કરો. બીજી બાબત હું દરેક મારા વિદ્યાર્થીને કહું તો હું છું કે પ્રસ્તાવના દરેક ચેપ્ટરની વાંચજો. આગળ ઘણા બધા ભૂતકાળમાં એવા બની ગયા છે એક્ઝામ્પલ કે શું થયું છે તમને ખ્યાલ છે, બરાબર. 2023 ના પેપરમાં જ આ વસ્તુ નોટ કરી છે. ઓકે યસ, હવે આ બધામાં અપડેટ તમને જોવા મળશે, બરાબર. આની ચર્ચા કરતો નથી. કદાચ તમે જોવા ગયા છો ત્યારે 2 વિડીયો વધારાના પણ સરસ મજાના ફાસ્ટ ટ્રેક વાળા જોવા મળી શકે છે રિવિઝન માટે કરી. ઓકે, તો એકવાર આ બધું જોઈ લેજો. યસ, મેં તમને કીધું હતું આ વખતે પણ કદાચ તમને થોડાક સમય બાદ પરીક્ષાના થોડાક દિવસ પહેલા એક નવું સરસ મજાનું સરપ્રાઈઝ આપવાનું છું આ વિષયનું, બરાબર. અત્યારે હું નથી કહેતો, એ સરપ્રાઈઝ તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે શું છે, તમારા પ્લસ પોઈન્ટ માટે જ છે, બરાબર. જે લાસ્ટ યર મેં વાણિજ્ય વ્યવસ્થાના સંચાલન વિષયની અંદર કર્યું હતું, એ આ વખતે આ વિષયમાં આપણે કરવાના છે ને એવો ડંકો બોલાવ્યો છે પેપરની અંદર. બસ તમે ખાસ ચેક કરી લેજો, આ બધી વસ્તુ તમને ખ્યાલ જ છે. ઓકે, હવે યુનિટ નંબર 2 આવે છે. હા જો, આ સિક્વન્સ અત્યારે મેં ક્રમમાં લીધા છે, આ સિક્વન્સમાં તમે કરવું હોય તો, બાકી આગળના સિક્વન્સ યથાવત રહેશે તમારી તૈયારી મુજબ, બરાબર. ઓકે, હવે આ ચેપ્ટર ની અંદર હું મારા દરેક વિદ્યાર્થીને કહું કે છેલ્લી ઘડીએ આ ચેપ્ટર ને વિદ્યાર્થી મિત્રો સરસ રીતે કરો. હવે આ સરસ રીતે કરો એનો મતલબ શું છે સાહેબ, એ તમને વિડીયોની અંદર મેં માર્ગદર્શન આપ્યું છે. સરસની રીતે ને આખી વ્યાખ્યા ત્યાં અલગ છે, બરાબર. પણ એકવાર તમે સમજી ગયા ને, બસ આગળનું ચર્ચા નથી કરતો. યસ, વિભાગ સી ની અંદર તમે જોઈ શકો છો બહુ લિમિટેડ ક્વેશ્ચન મેં લીધા છે. હા, તમને આનાથી વિશેષમાં કરવા હોય શાળાકીય કસોટીમાં તમને માર્ગદર્શન આપ્યું, ગુડ, ખરાબ નથી, પણ આટલા તો ક્વેશ્ચન એટલીસ્ટ કરવા અનિવાર્ય છે, બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓ મને કહેતા હોય કે સાહેબ અમે આટલા તો ક્વેશ્ચન કરી લીધા, હવે સાહેબ અમે એક્સ્ટ્રા વાંચીએ, સાહેબ આ સાહિત્યનો ઉપયોગ કરીએ. મારો શબ્દ યાદ રાખો, સૌથી પહેલા ચોપડી, ત્યારબાદ કદાચ તમે મારા સાથે સંકળાયેલા છો, તમારા પાસે વર્કશીટ રહેલી છે, વેલ એન્ડ ગુડ. વર્કશીટમાં બધું આવી ગયું, એમ કહી શકાય ગમે તે વર્ષનું પેપર છે ને એના માટે વર્કશીટ ઘણી કામ આવશે. દરેક વખતે હું વિદ્યાર્થી મિત્રો નવી એડિશન મૂકું છું, પણ તમને આજે હું કહી દઉં એ એડિશન ની અંદર જે ચેન્જ કરું છું ને એ બધી વસ્તુમાં આ જ કરજો, કયા વર્ષે પૂછાણો છે અને ક્વેશ્ચન 1-2 ઉપર નીચે કરું છું અને સરસ મજાની નવી ટ્રિક્સો અંદર મૂકું છું. એટલે એ વર્કશીટ કદાચ તમારા પાસે જૂની પણ હશે ને, કદાચ કોઈક વિદ્યાર્થી પાસેથી ડાયરેક્ટલી મળે છે તો પણ વાંધો નથી, બાકી સોશિયલ મીડિયામાં હવે તમને નહીં જોવા મળે. સોરી ફોર ધેટ, કારણ કે એ મટીરિયલનો બહુ જ વધારે પ્રમાણમાં મિસયુઝ કરવામાં આવી રહ્યો છે. એટલે દરેક વિદ્યાર્થીને એક નમ્ર વિનંતી છે કે તમને આ જોઈતી હોય તો તમે મને સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર મેસેજ કરજો, હું તમને એ અંગે પૂરેપૂરું માર્ગદર્શન આપવાનું છું, બરાબર. એટલે કદાચ કોઈ વિદ્યાર્થીને એવું લાગે કે સાહેબ આ મને જોઈએ છે, આ પછી આપણે ચર્ચા કરશું, બરાબર. ઓકે, આની જો કે માર્ગદર્શન મેં દરેક વિદ્યાર્થીને આપી દીધા છે ઇન્સ્ટાગ્રામ ચેનલની અંદર. ઓકે, યસ. હવે આમાં જો એક સરસ મજાનો ક્વેશ્ચન છે, અદાલત વાલી કે ટ્રસ્ટીની નિમણૂક ક્યારે કરે છે? એક ક્વેશ્ચન આ. બીજો લખી રાખો, ચેપ્ટર નંબર 7 માં આવશે લિક્વિડેટરની નિમણૂક વાળો શબ્દ યદ રાખજો. અહીંયા વાલી શબ્દ છે, પછી લિક્વિડેટર છે, આ ધ્યાન રાખજો. વાલી ટ્રસ્ટી વસ્તુ અલગ અને લિક્વિડેટર વસ્તુ અલગ. આ 2 ક્વેશ્ચન એવા છે જે તમે પેપર ઉપર ચેક કરશો ને તમને આઈડિયા આવી જશે. ઓકે, યસ. કંપનીનું મહત્વનું લક્ષણ કયું છે અને શું છે? આ જનરલી 1 માર્કનો ક્વેશ્ચન પણ મેં અહીંયા ટાર્ગેટ કર્યું છે. મહત્વનું લક્ષણ છે, અહીંયા શબ્દ ધ્યાન રાખજો, બરાબર. ઓકે, ડીમેટ ખાતું આ વિદ્યાર્થીઓ તમે વાણિજ્ય સંચાલનમાં ખ્યાલ જ છે કોના પાસે ખોલાવવાનું છે, અને આપણે આની માર્ગદર્શન ઓલરેડી ફાસ્ટ ટ્રેક ત્યાં પણ લઈ લીધું છે રિવિઝનની અંદર. યસ, આંશિક શેરની ફેરબદલ કે શેરનું પ્રમાણીકરણ કોને કહે છે? આ ઘણા બધા શબ્દો ધ્યાન રાખજો, નવા છે, બરાબર. ઓકે, NaCl બધાને ખ્યાલ છે, પણ અહીંયા કન્જક્શન ધ્યાન રાખજો, N O પર ધ, બરાબર. ઓકે, સેક્શન ડી ની અંદર વિદ્યાર્થી મિત્રો 5 ક્વેશ્ચન કરવાના છે. તમે ઝડપથી આનો સ્ક્રીનશોટ લેતા આવો. આની ચર્ચા વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરમાં કરેલી છે. યસ, આ પ્રકરણમાં આવતી દરેક વિદ્યાને ફરજ ખાસ કરવા અને પ્રશ્નો 2 વાર, બરાબર, ધ્યાન રાખજો. ઓકે, હવે આપણે આગળ વધી છે વિદ્યાર્થી મિત્રો. યસ, આ સેક્શન E એટલે 4 માર્ક માટે છે. હવે કેટલીક જગ્યાએ શાળાની અંદર ફેરફાર થઈ શકે એમ હોય
તો માઇનર ચેન્જીસ આવી શકે, તમે આનો સ્ક્રીનશોટ પાડવો, ઝડપથી પાડી લો, ચર્ચા ઓન નથી કરવાનો, બરાબર. તફાવત ને બધા વિધિ તમને જ્યાં પણ દેખાય છે તમે હવે સ્માર્ટ છો, ખબર જ છે કે આ કરવાનું જ છે. કઈ રીતે કરવાનું છે એની માહિતી મેં વિડીયોમાં આપી છે. ઓકે, આ બધી વસ્તુ તમે લોકો પૂરેપૂરા પરિચિત હશો એવું હું માનીને ચાલુ છું. આનામાં ઘણા બધા અપગ્રેડ પ્લેલિસ્ટ વાઇઝ તમને જોવા મળશે અને મેં તમને કીધું હતું એક સરસ મજાની લિંક હું અમુક વિદ્યાર્થીઓને આપું છું કે જેની અંદર સમજી ગયા ને તમે બધું આવી. ઓકે, એટલે એના માટે તમે મેળવવો તો મને મેસેજ કરી શકો છો સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર. આ બધી વસ્તુ તમે પરિચિત છો અને મને પૂરી આશા છે પૂરી આશા છે કે જે મારો વિદ્યાર્થી વિડીયો જોવે છે ને, યસ, એ આના સાથે સંકળાયેલો છે ને, એના જે માર્ક છે ને કેટલા વધી ગયા છે ને એને ખબર છે. આ બધા સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર વિદ્યાર્થી મિત્રો ખૂબ બધી સરસ મજાની વસ્તુઓ મેં તમને આપી છે. એકવાર ખાસ હું એમ જ કહીશ વિઝિટ કરજો, તમને ઘણા બધા લાભ થશે. બીજી બાબત, જે પરીક્ષા છે ત્યારે જ હું ઘણા બધા મટીરિયલ ચેનલમાં મૂકું છું, પરીક્ષાના 1 અથવા 2 દિવસ અગાઉ જ. એટલે કોઈ પણ વિદ્યાર્થી એવું ન કહેજો કે સાહેબ તમે અગાઉ કોઈ વિડીયોમાં કીધું હતું આટલા બધા મટીરિયલ ચેનલમાં જોવા મળે સાહેબ હવે અમને જોવા નથી મળતા, તો એ રિફ્રેશ કરી અપગ્રેડ વર્ઝન કરી હું તમને આપવાનો છું. બીજી બાબત વિદ્યાર્થી મિત્રો, આની અંદર ખાસ આ કદાચ તમે સ્કેન કરવાની ટ્રાય કરશો કે આ લિંક કદાચ તમે કોઈ પણ આપણા વિડીયોની અંદર તમે મેન્શન કરી હશે, તમે ટ્રાય કરશો એક્સેસ કરવાની, તો કદાચ એની લિંક એક્સપાયર થઈ શકે એવી કન્ડિશન હોઈ શકે છે. કારણ કે અમુક સમય બાદ વિદ્યાર્થી મિત્રો હું ટેલિગ્રામ ચેનલને લોક અને પ્રાઇવેસીને ધ્યાનમાં લઈ એને હું પ્રાઇવેટ મોડમાં કન્વર્ટ કરી દઉં છું. એટલે કદાચ કોઈ વિદ્યાર્થી હોય એને ઈચ્છા છે કે ના સાહેબ મને જોડાવું છે, તો આપણા સોશિયલ મીડિયાના માધ્યમોને તમે મને મેસેજ કરજો અને નવી કોમ્યુનિટીની અંદર હું તમને એડ કરી દઈશ. હવે કોમ્યુનિટી શું છે એ બધી માહિતી તમે મને કહેજો, હું આપી દઈશ, બરાબર. ઓકે, તમે મેલ દ્વારા પણ તમારા ડાઉટ સોલ્વ કરાવી શકો છો, બરાબર. ઓકે, કે તમારા જ્ઞાનનો વિશ્વાસ પાત્ર સાથી બનાવવું અને વિદ્યાર્થી મિત્રો તો અમે રેડી છીએ. તમને અમે જે કીધું છે એ પ્રમાણે કામ કરવું પડશે, થઈ ગયું. તમે જે ટકા ધાર્યા હશે ને અને અમે તમને જે મહેનત કરાવી હશે ને આ માધ્યમ દ્વારા તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે કેટલા ટકા તમારા ઇન્ક્રીઝ થઈ શકે છે, બરાબર. તમે જે મિનિમમ ટાર્ગેટ કર્યો છે ને એને પણ અમે મેક્સિમમ ની અંદર કન્વર્ટ કરાવી શકીએ એવી તાકાત રહેલી છે. તમે લાઈવ એક્ઝામ્પલ જોયેલા છે, બરાબર. ઓકે, એ સબ્જેક્ટ્સમાં તમને બધાને ખ્યાલ છે, બરાબર. ઓકે, હવે ચર્ચા નથી કરતો કારણ કે ઘણા બધા અપડેટ તમે જોતા હશો એના પછી આવી ગયા હશે અથવા એના પહેલા પણ આવી ગયા હશે. ઓકે, એક આની અંદર જોડાવું તો તમે અવશ્ય જોડાઈ શકો છો. તમને ઘણી બધી નોટિફિકેશન માટે દોડવું પડે કે સાહેબ ક્યારે શું થવાનું છે, પરીક્ષા કેવી રીતે આવશે, ટાઈમ ટેબલ શું છે, કયા વિષયમાં શું કરવાનું છે, સાહેબ અમને આ વસ્તુ મળતી નથી તમારા ચેનલની અંદર, તો બધી વસ્તુ આનામાં મળી જશે, બરાબર. એટલે અવશ્ય આની અંદર જોડાઈ જજો. ઓકે, હવે યસ, મારો ફેવરેટ ચેપ્ટર એટલે કે તમારો ફેવરેટ છે એટલે મને પૂરી ખાતરી છે કે આની અંદર વિદ્યાર્થી મિત્રો બહુ લિમિટેડ પેજીસ આપેલા છે, બહુ લિમિટેડ ક્વેશ્ચન આપેલા છે અને એ લિમિટેડ ક્વેશ્ચન સેક્શન વાઇઝ તમને ઘણી જગ્યાએ જોવા મળી શકે છે, સમજી ગયા ને. એટલે ખાસ આ રીતે કરવાની છે ચેપ્ટરની તૈયારી. અને તમે જોઈ શકો છો આ ચેપ્ટરની અંદર બસ આટલામાં પૂરું સ્ક્રીનશોટ પાડી લો, બધું થઈ ગયું. આનામાં હું તમને કહી દઉં શું ખબર છે, બહુ ટ્વિસ્ટેડ પેપર કાઢો ને, ટ્વિસ્ટેડ એટલે કેવું ખબર છે, મગજ કસી લેશે એવું. ફ્રાન્સિસ પામરની વ્યાખ્યા. બીજો, ડિબેન્ચરના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો વન એન્ડ ઓનલી એવું ચેપ્ટરની અંદર આવતો ક્વેશ્ચન છે કે તમે ક્યાંક ને ક્યાંક વિભાગમાં જોવા મળશે જ. તમે ચેક કરી શકો છો. યસ, આની અંદર એક આંશિક વાળો પૂછવાનો છે, આંશિક રૂપાંતરિત ડિબેન્ચર એટલે શું, બરાબર. જેને કહેવાય કે જેનું સંપૂર્ણ ઇક્વિટી શેરમાં રૂપાંતર થતું નથી એને કહેવાય આંશિક રૂપાંતરિત ડિબેન્ચર, પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર. તમને જવાબ પણ આપી દીધો. તો આ ડિબેન્ચરના પ્રકાર આ વિદ્યાર્થી મિત્રો ખપે તે થાય, તમારા પાસે જેટલો સમય એટલો કરવાનું જ છે ચેપ્ટરમાં. બીજી બાબત, તફાવત વિદ્યાર્થી મિત્રો શેર અને ડિબેન્ચર જે છે એ તફાવત ખાસ એનામાં વિદ્યાર્થી મિત્રો 1 વર્ષની અંદર મેં તો નોટ કર્યું છે કે 3 જ મુદ્દા, એટલે કોઈ કીધા કે 4 જ મુદ્દા કીધા કે આ જ મુદ્દા જે છે ને એની તમે અમને તફાવત આપો, બરાબર. એટલે ખાસ આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે તમે જે મુદ્દા કર્યા છે એ મુદ્દા એનામાં આવી જાય છે કે નથી આવી જતા, એકવાર ખાસ વિડીયોમાં જોઈ લેજો. બીજી બાબત, આનો વિધિના તબક્કા મેં તમને કીધું ડિબેન્ચર બહાર પાડવાની વિધિના તબક્કા વિદ્યાર્થી મિત્રો એકવાર કરી લેજો. મેં બહુ સરસ મજાની ટ્રિક્સ આપી છે. હું કેટલીક વાર શું ખબર છે કે તમે ભૂલવાની ગણતરીએ ગયા છો પેપરમાં તો મારા બોલેલા શબ્દો તમે વિડીયોમાં બરાબર નોટ કર્યા હશે ને તો હું ગેરંટી સાથે કહેશું કે તમે ચોપડીમાં શબ્દ નહીં વાંચ્યો અને સાંભળ્યો છે ને સમજ્યો છે ને તોય પણ તમને પૂરા ગુણ આવી શકે છે. હું એ જ કહું છું કે તમે મારો કોઈ પણ વિડીયો જોવા માટે ગયા છો, તમે નક્કી કર્યું છે કે ના આ મુદ્દો હું ગોખી લઈશ, પણ મેં ત્યાં એવી રીતે કરાવ્યું છે કે તમે ગોખવાના છો તો મેં તમને સમજાવીને યાદ રખાવી દીધું છે. આ હું એટલે બોલી શકું છું કે મારા સાથે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ યસ સંકળાયેલા છે
કે જે લોકો એવરેજ સ્ટુડન્ટ છે પણ મેં લોકોને કન્વર્ટ રેન્કરમાં કર્યા છે. આ ખાસ ધ્યાન રાખજો. એવરેજ સ્ટુડન્ટને પણ રેન્કરમાં કેમ કન્વર્ટ કરે ને તમે વિડીયોમાં નોટ કરી લેજો કેવી રીતનું કન્ટેન્ટ આપણે પૂરું પાડ્યું છે. ધારીએ તો બોલીને પણ કહી શકીએ છીએ કે આ છે, પણ એ વસ્તુ મેં સમજાવી છે વિથ પ્રેક્ટિકલ. કેટલીક જગ્યાએ ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય કે સાહેબ આ સ્ટોક માર્કેટ છે કે આ જ્યારે પણ ડિરેક્ટર વાળું જે છે એ બેંક આવે છે, ડિરેક્ટર બેંક જે છે એની અંદરથી એનામાં સિલેક્ટ સાહેબ આ જે બેંક છે એ શું છે, આખી વસ્તુ ડેટા બેંક ને બધી વસ્તુની માહિતી મેં ત્યાં આપી છે. હું વિદ્યાર્થી મિત્રો ત્યાં સીધો સાઇટ ઉપર લઈ ગયો છું કે ડેટા બેંક એટલે શું, ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે, એમાં ડેટા બેંક એટલે કેવી રીતે ભાગ ભજવે છે, કેમ રજીસ્ટ્રેશન થાય. આઈ નો ધેટ કે તમને એ લેવલનું નથી આવતું, પણ મેં તમને જે સમજાવ્યું છે ને એ પરીક્ષાની અંદર અવશ્ય તમને માર્ક્સ અપાવીને જશે. આ મારો શબ્દ યાદ રાખજો, બરાબર. એટલે આ બધી વસ્તુ છે એકવાર ખાસ નોટ કરી લેજો. યસ, આ ડિબેન્ચર ટ્રસ્ટી ડીડ વાળા ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો થોડોક વધારે તમે સમજી ગયા ને, ટાર્ગેટ કરજો સેક્શન સી માટે. ડિબેન્ચર ટ્રસ્ટી ડીડ વિધિના તબક્કા જણાવો, 2 માર્કમાં આવે છે. આ ધ્યાન રાખજો. કેટલી વખત તમને એમ લાગે સાહેબ વિધિ સ્કીપ કરીએ, અરે માત્ર મુદ્દા પણ 2 ની 1 માર્કમાં આવી શકે છે. એટલે આવી ભૂલ તમે કરો છો તો વિચારી લેજો. માત્ર જણાવો વિદ્યાર્થી મિત્રો, 2 માર્કની અંદર ખાલી જણાવવાની હોય, વિદ્યા કે સમજાવવાની ન હોય. કદાચ હોય ને તો પણ તમે 2 મુદ્દા સમજાવો ને તો માર્ક્સ આપવા પડે. આ ખાસ ધ્યાન રાખજો. આમ પણ કરી શકાય છે. એટલે ઘણા લોકો સાહેબ વિધિ અને 35 મિનિટની અંદર વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર પૂરો, 35 મિનિટની અંદર આખો ચેપ્ટર પૂરો. એટલે મેં તમને ચેપ્ટરના સિક્વન્સ આવી રીતે આપ્યા છે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, યસ, આ વસ્તુ બાકી ફાસ્ટ ટ્રેક મેં તમને દેખાડી દીધું અને ઘણા બધા અપડેટ આવી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 4 છે. આ ચેપ્ટર નંબર 4 કોના માટે છે ખબર છે? જો 100% માર્ક્સ મેળવવા હોય તો 100% વિડીયો જોવું પડશે. અને આનામાંથી વિદ્યાર્થી મિત્રો જોવું છે પેપર ઉપાડી ચેક કરી લેજો. આ લાસ્ટ યર મેં વિડીયો મૂક્યો છે, બરાબર. એ લાસ્ટ યર વિડીયો 50 મિનિટની અંદર મેં આખો ચેપ્ટર વ્યવસ્થિત ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં લીધું હતું. અને એ વિડીયો જોયા બાદ બોર્ડનું પેપર તમે ઉપાડી ચેક કરો, બસ તમને ઘણા બધા જવાબો મળી જશે, ઘણા બધા, બરાબર. જે અત્યારે તમે વિચારી રહ્યા છો ને 1% બધા જવાબો ત્યાં મળી જશે. એટલે આટલા જ ક્વેશ્ચન જો આ સેક્શન સીડી બંનેમાં કામ આવશે અને વિભાગ ઈ માટે મેં મેન્શન કરાવ્યા છે. આટલા જ ક્વેશ્ચન કરવાના છે. હું તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો, આ બાજુમાં તમને જે પણ વર્ષ લખ્યા છે એમાં જે એટલે જુલાઈ, એમ એટલે મે અથવા માર્ચ, અને વિદ્યાર્થી મિત્રો એ એટલે ઓગસ્ટના પેપરમાં પૂછાયેલા છે. 3M એટલે 3 માર્ક, 4M એટલે 4 માર્ક્સ, 2M એટલે 2 માર્ક્સ. આવી રીતે કોઈક પર જગ્યાએ તમે સ્લાઇડમાં સ્ક્રીનશોટ પાડ્યા હશે, તમને ખબર હોવી ખપે આ વસ્તુ આ છે. આટલા જ ક્વેશ્ચન 4 + 4 વિદ્યાર્થી મિત્રો 8 ક્વેશ્ચન તમને કેટલા માર્ક્સ અપાવી શકે તમને ખબર છે? ખાલી માત્ર ચેક કરી લેજો કે કેટલા માર્ક્સ આવ્યું છે આટલી યાદીમાંથી. એટલે હું દરેક વિદ્યાર્થીને એમ જ કહીશ કે તમને ખબર જ છે કે ના મને પૂરા 100% ગુણ મેળવવા છે તો આ ચેપ્ટરથી પણ શરૂઆત કરો. ખાસ તમને કહું છું આ સૂચના આ દરેક વિદ્યાર્થીને લાગુ પડે છે. એવરેજ સ્ટુડન્ટ માટે પણ આ ચેપ્ટર એકવાર ખાલી માત્ર ફાસ્ટ ટ્રેક રિવિઝન વિદ્યાર્થી મિત્રો 50 મિનિટમાં પૂરો થઈ ગયો છે. કદાચ તમે એકવાર જોઈ લીધો છે તો બોર્ડની પરીક્ષા વખતે સ્પીડ જે છે ફાસ્ટ ફોરવર્ડ કરી તમે ચેક કરી લેજો કેટલી મિનિટમાં પૂરો થઈ શકે એમ છે. એકવાર ખાસ આ વિડીયો ફરજિયાતપણે તમને કહી દઉં છું કે જોવું પડશે જ. એકવાર આ વિડીયો જોઈ લીધો વાત થઈ પૂરી. કઈ રીતે તમને ખ્યાલ પડી જશે, બરાબર. પેપર ઉપર ચેક કરી લેજો. ઓકે, એટલે આટલા જ કરવાના છે. યસ, મેં તમને કીધું ને આ વસ્તુ જો કે લાસ્ટ યર ભલે આપણે એમ નથી કહેતા પણ આપણા ચેનલનું કન્ટેન્ટ બેઠું ઉપાડી લીધું છે. અર્થશાસ્ત્ર છે અને વાણિજ્ય સંચાલન છે. ટ્રાય પૂરી કરવામાં આવી એસપીસીસી ની અંદર, પણ એ લોકોને ખબર પડી ગઈ કે આપણા જેવું કન્ટેન્ટ એ ક્વોલિટીનું એ લોકોએ પ્રોવાઈડ નથી કરી શક્યા. જેના કારણે આપણા વિદ્યાર્થીઓ બરાબર બહુ અગ્રેસિવ, મેં ના કહી દીધી ન થજો એને એનું કામ કરવા દેજો, પણ તો અગ્રેસિવ થઈને કીધું ને એટલે લાઈટ થઈ ગઈ કે અમે નજરમાં આવી ગયા છે. એટલે એ લોકોએ આ કન્ટેન્ટ ઉપાડવાની ટ્રાય કરી પણ ઉપાડી શક્યા નહીં. કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમને જે વિડીયો આપું છું ને વિડીયોની અંદર વિથ એક્સપ્લેનેશન ટોપિક કેમ યાદ રાખવાનું છે, પરીક્ષામાં કેમ લખવાનું છે, ટ્રિક સહિત સમજૂતી આપું છું. અને એ લોકોએ શું કર્યું ખબર છે? સમજૂતી કાંઈ આપી જ નથી. અને શું કરી નાખ્યો? ઇવન વિદ્યાર્થી મિત્રો આ સેક્શન એ ની જે સિરીઝ છે એવી જ રીતે સેક્શન બી ની એટલે કે બી અને એ ની બંનેની સિરીઝ છે. લોકો શું કરો ખબર છે? ક્વેશ્ચન સ્લાઇડ ઉપર આવતો જાય ABCD ટિક કરી હાલા ગયા. એમાં ઘણી બધી ભૂલો છે અને એ જ સિક્વન્સ આપણી ચેનલ ઉપર એનાથી પહેલા મૂકવામાં આવેલું છે. એટલે હું તો એમ જ કહું મારા માટે વિદ્યાર્થી છે અને આપણે માનીએ છીએ કે વિદ્યાદાન એ મહાદાન ગણાય એ લોકો માટે. કાંઈ વાંધો નહીં, એ લોકો બહુ ટ્રાય કરી પણ મેં તમને કીધું ને આપણી ચેનલ એવી છે વિદ્યાર્થી મિત્રો કે ગુજરાતની મોટા ભાગની ચેનલો એનું કન્ટેન્ટ નોટ કર્યું છે. આપણા કામની નોંધ લેવાની છે, એ નોંધનીય છે.
લાસ્ટ યર તો ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર પણ પડી ગઈ કે ના એવું તો કંઈક આ ચેનલ ઉપર રહેલું છે કે બાકી બધા લોકો યસ ગુજરાતની અંદર એક વખત પણ વિદ્યાર્થી મિત્રો એ લોકો આ બધી વસ્તુ આવે છે જોવા માટે. ભલે આપણે આ વસ્તુ માટે કરી કોઈ પણ ક્રિટિસાઇઝ નથી કરવો, એ શિક્ષક જ છે બરાબર, કાંઈ વાંધો નહીં, પણ કન્ટેન્ટ નથી આપી શક્યા. પણ એક વસ્તુ કહેવાય કે આપણે જે મહેનત કરી છે, જેટલા વર્ષનો અનુભવ છે, આપણે આખો એનાલિસિસ કરી અને પછી તમારા સમક્ષ બધી પ્રોવાઈડ કરી છે વસ્તુ, એ લોકો એ એનાલિસિસ કરતા નથી. બીજી બાબત, એ સબ્જેક્ટ ટીચર એ વિષયના પણ નથી, તોય પણ વિદ્યાર્થી મિત્રો એને આ વસ્તુ ચોરાવવાની ઘણી બધી કોશિશ કરી, ચોરાવી પણ લીધો. પણ એ કહેવાય ને કે આપણું ચારિત્ર્ય ને આપણું જે જ્ઞાન છે ને એ બેઠે બેઠું કોઈ ચોરાવવાની ટ્રાય કરે ને તો એ પૂરો ન પાડી શકે બીજા કોઈને. એનું કારણ છે કે લોકોને ખબર છે કે આ જ પ્રકારનું જે જ્ઞાન છે, જે પદ્ધતિ છે, જે મેથડ છે, એ ઓલરેડી કોઈકે પહેલાથી પ્રોવાઈડ કરી દીધી છે. એ પુરાવા તો અહીંયા ચેનલ ઉપર સૌથી પહેલા મુકાઈ ગયા છે. ત્યારબાદ એ લોકોએ આ વસ્તુનું ઇનિશિયેટિવ લીધું કહેવાય, પહેલ કરી કહેવાય. પણ એ પહેલની અંદર એ લોકો 100% સક્સેસ થયા નથી. કાંઈ વાંધો નહીં, આપણા માટે વિદ્યાર્થી છું, હું એને વિદ્યાર્થી માનું છું. કદાચ હજી પણ કદાચ આ વર્ષે પણ આ જોવા આવ્યા હો તો યસ, કન્ટેન્ટ ચોરી કરતા પહેલા એ લોકોને આપણે એમ જ કહેશું વિચારી લેજો, આ ઓલરેડી બધી વસ્તુ પહેલાથી આપણે મૂકી દીધી છે. અને એ લોકો યસ તમે સમજી ગયા, હવે આપણે ચર્ચા નથી કરવી, ખોટો સમય નથી વેડવો, પણ હા તમને ખ્યાલ હોવી જોઈએ કે આપણી ચેનલનું કન્ટેન્ટ ઘણા લોકો ચોરી કર્યું છે બરાબર. ઓકે, એટલે જ હું ઘણી બધી પ્રાઇવેસી રાખું છું મટીરિયલ ની અંદર. આવે યસ, હવે આ બસ બે વસ્તુ ખાસ કરી લેજો, વિભાગ બી સૌથી પહેલા અને વિભાગ એ. આ હું વિદ્યાર્થી મિત્રો જનરલી પરીક્ષાના એક દિવસ અથવા બે દિવસ અગાઉ જ મૂકું છું, એટલે આ વખતે તમને જોવું હોય તો આ વિડીયો પ્રિફર 100% કરી શકો છો. આનામાંથી કેટલા ગુણનું આવ્યું છે ને હું નહીં કહું, અહીંયા તમે ચેક કરશો એટલે આઈડિયા આવી જશે. આપણે સોર્સ પણ મૂક્યો છે કેટલા ગુણનું આમાંથી આવ્યું છે, ખાસ એકવાર જોઈ લેજો. ઓકે યસ, હવે હા સાહેબ ચેપ્ટર નંબર 7 પૂરો થઈ ગયો એસબી? અરે ના, બાકી છે, ખમો. પણ સિક્વન્સ મેં તમને કીધું ને, હવે આ સિક્વન્સ ફોલો કરી શકો છો. યસ, આમાં કદાચ ચેપ્ટર નંબર 2 તમે પાછળ રાખવું છે તો રાખી શકો છો, આ એસીટી સિક્વન્સ રાખશો, બાકીના છે ચેપ્ટર વચ્ચે બરાબર. ઓકે, હવે આ ચેપ્ટર પણ વિદ્યાર્થી મિત્રો આમાં મોટી ખોલી દઉં છું. આટલા જ ક્વેશ્ચનો, આટલા જ ક્વેશ્ચન કરજો. આનાથી એક પણ ક્વેશ્ચન વધારે કરવું છે, હા હું ના નથી કહેતો, કરો, ના નહીં, પણ આટલા ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો તમે કરી લીધા ને, તમે જોઈ શકો છો 25 મિનિટની અંદર વિદ્યાર્થી મિત્રો, કેટલી મિનિટ? 25 મિનિટની અંદર આ ચેપ્ટરનો ઓલમોસ્ટ બધું આવી ગયું, ઓલમોસ્ટ. હા, એક ક્વેશ્ચન બાકી રાખ્યો છે મેં આ વર્ષ માટે કરી, એ હું મૂકવાનો છું, પણ આ 25 મિનિટની અંદર બધું આવી ગયું, એ એક ક્વેશ્ચન ને બાદ કરતા બધું. અને એક ક્વેશ્ચન પણ તમે ચેક કરી શકો છો કે 2025 માં સમજી ગયા ને તમે. ઓકે, એટલે ખાસ એકવાર જોઈ લેજો. 1 2 3 4 5 6 સાહેબ 6 ક્વેશ્ચનમાં ચેપ્ટર પૂરો. હા વિદ્યાર્થી મિત્રો, 6 ક્વેશ્ચનમાં ચેપ્ટર પૂરો એમ સમજી લો. એટલે આ 25 મિનિટ તમે જોશો ને પછી બોર્ડનો પેપર ઉપર ચેક કરી લેજો, તમને આઈડિયા આવી જશે. જે ક્વેશ્ચન મેં આખી સમજૂતી નથી મૂકીને એની ટ્રિક્સ પણ મેં ત્યાં કહી દીધી છે. શા માટે હું તમને સમજાવું? કારણ કે આ ચેપ્ટરનો વેઇટેજ અમુક સેક્શન પૂરતો સીમિત છે, એટલે આ ધ્યાન રાખજો બરાબર. ઓકે, એટલે અવશ્ય આનો લાભ લેજો વિદ્યાર્થી મિત્રો. આ તમે જે કહું છું ને, તો આ જે મિનિટ મૂકી હતી ને પાછળ હું તમને કારણ સમજાવું કે આપણી ચેનલની અંદર એક પ્લેલિસ્ટ મૂકી છે, જે પ્લેલિસ્ટની તમે જશો ને તો મેક્સિમમ શબ્દનો પ્રયોગ કરું છું, 27 કલાક થી 30 કલાક આ મેક્સિમમ કહું છું. જે લોકો પ્રથમ વખત વિડીયો જોવે છે, આટલા કલાકોમાં તમારો એસપીસીસી વિષય પૂરો, સમગ્ર. શું કહો છો તમે સમજી ગયા ને? સમગ્ર એસપીસીસી વિષય પૂરો, કે જેને યસ 85% થી વધારે પણ આ વિષયમાં લેવા છે ને, ધેટ્સ ઇનફ. હવે તમે આને ફાસ્ટ ફોરવર્ડિંગમાં કન્વર્ટ કરો, તમને ખબર છે એક ને એક વિડીયો તમે 2 વાર જોશો ને તો ત્રીજી વખત હું ગેરંટી સાથે કહી શકું છું કે તમે એમ કહેશો કે ધર્મેન્દ્ર સર હવે આ શબ્દ બોલવાના છે કે જે પૂછાઈ ગયું છે. તો તમે પ્રેક્ટિસ કરી હશે ને, વિડીયો જોયા હશે ને, એનો પરિણામ તમને પરીક્ષામાં ખ્યાલ પડશે. ખાસ આ અમુક વસ્તુ મેં તમારા માટે એટલે જ મૂકી છે. યસ, હવે ચેપ્ટર નંબર 5 કંપનીના સંચાલક, કે હવે પછીના જે ચેપ્ટરનો ક્વેશ્ચન કહેવાનું છું એકવાર જોઈ લો. કારણ કે આ સેન્ટેન્સ હું એટલે કહું છું કે એકવાર તમે જોયેલા હશે ને તો આ એક બહુ અગત્યની બાબત કહી દઉં, તમારો સમય બચશે. તમારો સમય બચશે એવા ક્વેશ્ચન છે.
હા, ટ્વિસ્ટેડ છે, પણ એક વાર કરો, બે વાર કરો, ત્રણ વાર કરો, ચોથી વાર તમે શું કહો છો ખબર છે સાહેબ આ શબ્દ તમે ખોટો બોલ્યો, ટ્વિસ્ટેડ અમને નથી લાગતું. એટલે ખાસ આ મિનિટને ધ્યાનમાં લઈ અમુક ક્વેશ્ચન સ્પીડમાં જ લઉં છું. હવે હું સમજૂતી નહીં આપું કારણ કે બધી વસ્તુ ફાસ્ટ ટ્રેકમાં ઓલરેડી કવર છે. આ વિડીયો જોઈ લે બસ, ધેટ્સ ઇનફ. અને આનામાંથી કેટલો આવ્યો છે ને વર્ષમાં, બસ તમે પોતે હવે અભ્યાસ કરી લેજો, આની ચર્ચા નથી કરવા માંગતા. સેક્શન સી, સેક્શન ડી, સેક્શન ઈ આટલા જ કરજો. આ કદાચ છેલ્લે વિઝિબલ ન હોય તો કહી દઉં કે મેનેજિંગ ડિરેક્ટર અંગે કંપની ધારાની જોગવાઈ જણાવો. બસ આ ક્વેશ્ચન છે. આમાં તફાવત ખાસ કરજો, આની અંદર આંકડાકીય માહિતી ખાસ કરજો. આ ફાસ્ટ ટ્રેક રિવિઝન જોઈ લો બસ વિદ્યાર્થી મિત્રો, ધેટ્સ ઇનફ. કદાચ અપગ્રેડ વર્ઝન મૂકું એ જોઈ લો, ધેટ્સ ઇનફ. એનાથી વધારે એક પણ ક્વેશ્ચન હું ના કહું છું કરવાની. બસ આટલું હું તમને ખાતરી આપું છું કે જે પણ આવશે ને તમારા કામનો છે, તમે એને ટેકલ કરી શકો છો, એવી જ વસ્તુ મેં અહીંયા મૂકી છે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ મગજમાં સાહેબ આ ચેપ્ટર અરે સાહેબ આ કસોટીની અંદર અમને ખ્યાલ છે. બેટા આ એકવાર જોઈ લો બસ, એનાથી વધારે હું કાંઈ નહીં કહું. બરાબર, એ નથી જોવો કાંઈ વાંધો નહીં, ન જોવો, પણ પછી કહેતા નહીં કોઈને કે સાહેબ અમારો ટાઈમ બચાવે એવા ક્વેશ્ચન પૂછ્યા હતા, સાહેબ અમે નવા છે, અમારી મોટી ભૂલ. કારણ કે લાસ્ટ યર ઘણા બધા વિદ્યાર્થીઓ થઈ ગઈ હતી અને ઘણા એનો ઉપયોગ કર્યો, એને કેટલા ફાયદા થયા છે. અને વિદ્યાર્થી મિત્રો આ જસ્ટ હું જે કહું છું ને, આમાંથી 1 માર્કનો ક્વેશ્ચન પણ આમાંથી આવી ગયો. બોલો વિચાર કરો, જે લોકો સ્કીપ કર્યો હતો ને એ લોકો તો નુકસાનમાં ગયા લાસ્ટ ટાઈમ, પણ જે લોકો આ વિડીયો જોઈ લીધો ને એનામાં 1 માર્કનો ક્વેશ્ચન એ બોર્ડમાં પૂછાઈ ગયું છે. બોલો તમે 1 માર્કમાં આવું કરશો? નુકસાનમાં જાવો એવો ઈચ્છો છો? ના સાહેબ, 1 માર્કમાં તો પૂરા લેવા છે, 30 માંથી 30. તો બસ આટલું વિચારી લેજો ચેપ્ટર. ઓકે યસ. હવે કંપનીની સભા વિદ્યાર્થી મિત્રો આ હું તમને કહી દઉં કે ખૂબ જ સમય બચાવશે. હા, ચેપ્ટર એવો છે તમારો સમય બચાવશે. જો ક્વેશ્ચન બધા કેવા છે, હા એટલા આવે તો ઘણો બધો સમય બચાવી શકે છે. બસ આ 2 વસ્તુ કરી નાખો. અને હજી એક છે, 3 વસ્તુ છે આની. જો કે એક ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ મૂકી છે બહુ સરસ મજાની, કે જેની અંદરમાંથી એક ક્વેશ્ચન આવવાની સંભાવના છે. શું છે ખબર છે? માત્ર સત્તા અને ફરજો કેમ યાદ રાખવાની છે. હવે એકની સત્તા છે, બીજાની ફરજમાં આવે છે. અમુક સત્તા અને ફરજો અમુક જગ્યાએ દેખાય જ છે. અસ્થિર મગજ, સમજી ગયા ને તમે? નાદાર, આ બધા શબ્દો વિદ્યાર્થી મિત્રો તમે જોશો ને તો 2 ચેપ્ટરમાં કોમન લાગશે. એટલે ખાસ આટલા ક્વેશ્ચન કરજો. આનાથી વધારે વિદ્યાર્થી મિત્રો આ હું તમને કહી દઉં, યસ આ આટલા ક્વેશ્ચન કરી લો. હા, અપગ્રેડ હું કરીને મૂકવાનો છું અથવા મુકાઈ ગયા હશે એવું પણ હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. યસ તમે જોઈ શકો છો. બસ આટલા ક્વેશ્ચન નથી, એનાથી વધારે હું ના કહું છું. તમને કરવું છે? ના નથી. બીજી બાબત, આ બોર્ડ માટેના આઈએમપી છે. તમે કોઈ પણ વર્ષનું પેપર ચેક કરી લો, આટલા ક્વેશ્ચન કરી લીધા ને તો હું એમ કહું છું કે તમને આ ચેપ્ટર જે વિચારો છો ને એ ઘણો સમય બચાવી શકે છે વિદ્યાર્થી મિત્રો. આ તમે જોઈ શકો છો. આ જો આટલામાં સમજી જાઓ કે બસ આ સેન્ટેન્સ તમારા માટે ઇનફ છે. આજે અંડરલાઈન કરી ઈચ. બીજી બાબત, યસ સાહેબ હવે અમે આમાંથી પરિચિત છીએ એટલે જ તમને એક નોલેજ આપવાની ટ્રાય કરું છું. ખાસ ધ્યાન રાખજો કે આ બધા લોકોએ જે માર્ક્સ મેળવ્યા છે વિદ્યાર્થી મિત્રો, એ માર્ક્સ ઉપર એવું સાબિત થાય છે. તમને કહી દઉં ન કેવું નહીં, આમાંથી અમુક ટકા વિદ્યાર્થીઓ મારાથી ડાયરેક્ટલી સંકળાયેલા છે. મેં લોકોને શું કીધું ખબર છે? એકવાર જોઈ લો બસ. આ એકવાર જોવાના કારણે તમે જોઈ શકો છો. આનાથી વધારે રિઝલ્ટ તમે આગળ જોઈ લીધા છે.
બરાબર, એટલે વિશેષમાં હું ચર્ચા નથી કરવા માંગતો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આ સેક્શન આખું પત્રનું ચાલુ થાય છે. આ પત્રોના સેક્શનની અંદર થોડુંક ફાસ્ટ ફોરવર્ડ કરતા આવજો, જોતા આવજો. અમુક વસ્તુ એવી છે કે કરવી પડશે જ. ઘણા લોકો એને અંડર એસ્ટિમેટ કરે છે, મને ખ્યાલ છે. કદાચ તમે હો તો એ વસ્તુમાં અંડર એસ્ટિમેટ ન કરજો. કઈ છે એ ખાસ નોટ કરતા આવજો. આયરો જો આ એક સિરીઝ જોઈ નાખી, બસ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ જ કહી શકાય. ઘણો તમારો સમય બચાવી શકે એમ છે. યસ, ચેપ્ટર નંબર 1 એનામાં થિયરી પડશે ને 20 મિનિટમાં કવર, 41 મિનિટમાં આ સેક્શન કવર, 60 મિનિટમાં ચેપ્ટર પૂરો. બધું આવી ગયું કે પત્રોની અંદર પણ કેમ પૂરા ગુણ મેળવવાના છે એની માહિતી વિદ્યાર્થી મિત્રો આમાં આવી ગઈ. ઘણા લોકોને એ પણ ખબર નથી હોતી કે કયા પ્રકારના ખાતા હોય છે, કયા પ્રકારની વેપારી પેઢી, કયા પ્રકારના ખાતાની સગવડ ફરજિયાત મેળવવી પડે છે, કઈ એવી વસ્તુ છે કે બેંક સાથે પત્ર વ્યવહારમાં લખવી જરૂરી છે. બિડાણની અંદર જ વણ વપરાયેલા ચેક આવે છે જ્યારે ખાતું બંધ કરો છો ત્યારે ફરજિયાત છે. આ એક માર્કનો પ્રશ્ન પૂછાઈ ગયો છે, ફરી પાછો પૂછાઈ શકે એમ છે. તો તમે વિદ્યાર્થી મિત્રો એકવાર જોશો ને તો બધું આઈડિયા આવી જશે. એટલે ખાસ આ અમુક વસ્તુ જે કહું છું ને ખાસ વિદ્યાર્થી મિત્રો ફરજિયાત કરવાની છે એને છે. અને વિદ્યાર્થી મિત્રો આ તો રમતા રમતા બધા તમારા સેક્શન પૂરા થઈ જશે, હસતા હસતા. જે એકવાર વિડીયો જોવે છે ને ખ્યાલ છે, બીજી વખત વિડીયો જોવામાં નથી પણ ઓછો સમય લાગશે ફાસ્ટ ફોરવર્ડિંગના કારણે. ઓકે, સેક્શન 3 ની અંદર વિદ્યાર્થી મિત્રો આ 6 ક્વેશ્ચન, ધેટ્સ ઇનફ. સેક્શન F માં જુઓ, આ અમુક વસ્તુ મેં તમને કીધી ને, હવે નોટ કરજો. ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. એક, પત્રની અંદર તારીખ કેમ લખાય એમ. બીજી બાબત કે સંબોધન કેમ, અમુક જગ્યાએ સંબોધન તમને ખ્યાલ છે ને ફરજિયાત એ પ્રમાણે આવવું જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આંતરિક સરનામામાં તમને ખ્યાલ છે અમુક ખાસ વસ્તુ ઉલ્લેખ કરવી અનિવાર્ય છે. ઓકે, યસ, શૈક્ષણિક લોન મેળવવા અંગે બેંકને અરજી કરતો પત્ર વિદ્યાર્થી મિત્રોમાં ખાતું તમને ખ્યાલ છે. શૈક્ષણિક લોન કોણ મેળવે? વેપારી પેઢી મેળવે? ના સર, ન મેળવે. તો ત્યાં કયો ખાતું આવે ખબર છે ને? હા સર, તમને ખ્યાલ છે મુખ્ય 2 પ્રકાર છે, એનામાંથી સાહેબ બચત ખાતું આવે. પણ કદાચ કોઈ વેપારી પેઢી સગવડ મેળવવા માંગે છે, તેમાં કયું ખાતું આવે? સાહેબ, ચાલુ ખાતું આવે. આ ઘણી બધી જગ્યાએ હું નોટ કરું ચેકિંગ વખતે કે વિદ્યાર્થી જોતા જ નથી, ખબર નહીં શું કારણ છે. વિદ્યાર્થી મિત્રોના માર્ક્સ હોય તમને કહી દઉં, બરાબર, ફકરાના 2 માર્ક હોય છે, તમે જે કન્ટેન્ટ આપો છો એનામાં. આ ધ્યાન રાખજો. ઓકે, બચત ખાતું ખોલાવવા માટે બંધ કરવા અંગે જે છે, ડીમેટ ખાતું ખોલાવવા અંગે બંધ કરવા માટે, લોકોની સુવિધા મેળવવા માટે લોકોની સુવિધા બંધ કરવા અંગેનો પત્ર વિનંતી પત્ર તરીકે કહી શકાય છે. બરાબર, તો આ ખાસ આ પત્રો કરવાના છે, જાણ કરવાનો છે. એટીએમ ખોવાઈ ગયું છે, ક્રેડિટ કાર્ડ ખોવાઈ ગયું છે એટલે બંધ કરવું છે, ચાલુ ખાતું બંધ કરવું છે અથવા યસ એના માટે પ્રોસેસ કરવી છે. પછી ખોવાઈ ગયેલ જે છે એ ચેક જે છે એને અટકાવવા માટે વિનંતી કરતો પત્ર. જોવા ઘણા બધા શબ્દો અસર કરે છે અને કયા પત્રોની અંદર કયા શબ્દો હોવા જરૂરી છે ને એ મેં બધી વસ્તુ ફાસ્ટ ટ્રેકમાં કવર કરી છે. ઘણા લોકો કહે છે ને સાહેબ પત્રની અંદર કેમ પૂરા માર્ક્સ મેળવવા? સાહેબ, પત્રની અંદર બોર્ડમાં પૂરા માર્ક્સ આપતા જ નથી. તો વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને લાઈવ એક્ઝામ્પલ દેખાડ્યા 100 માંથી 100 એમને માપી દીધા છે. એટલે થોડુંક આ વિચારી લેજો. તમે જે અફવાઓના કારણે વિચારો છો, હા ક્યારેક એવું બની શકે કે શાળાકીય કક્ષાએ ન આપે, પણ વિદ્યાર્થી મિત્રો આવે છે એ તો તમને પ્રૂવ થઈ ગયું છે. જુઓ, એટલે હા હું એમ જ કહીશ કે તમે તૈયારી કરો ને એટલે ક્યારેક શિક્ષક એવું તમને માર્ગદર્શન આપતા હશે કે ના ધ્યાન રાખજો. ધ્યાન રાખવાના કારણે જો કેટલા ફાયદા થયા છે આ લોકોને, તમને થઈ શકે છે. યસ, પાસબુકમાં ભૂલ છે તો ફરિયાદ થાય. બેંક સ્ટાફ દ્વારા કોઈ પણ અભદ્ર વર્તન કર્યું છે કે એવું વર્તન કરવાના કારણે તમને સુવિધાઓ મળી નથી તો ફરિયાદ કરવાનું છે, એટલે ફરિયાદને લગતો પત્ર આવશે. એટલે આ 4 ભાગ પડે છે. 4 ભાગની અંદર પેટા પ્રકાર મેં તમને કહી દીધા છે. અને કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે? ખાતું અને યસ કઈ વસ્તુનું બિડાણ કરવાનું છે એ. પછી કઈ વસ્તુ ખાસ પત્રની અંદર બેંક સાથે પત્ર વ્યવહારના પ્રથમ ફકરામાં આવી જરૂરી છે. આ બધી માહિતી મેં ત્યાં આપી છે, એટલે વિશેષમાં ચર્ચા કરતો નથી. એટલે નોટ કરજો અમુક વસ્તુ. યસ, આ બધી વસ્તુ તમે લોકો પરિચિત, તો મને પૂરી ખાતરી છે. આની હું ચર્ચા નથી કરવા માંગતો કારણ કે ઓલમોસ્ટ હવે પરીક્ષા નજીક છે ને તમે આ વિડીયો જોઈ રહ્યા છો. બરાબર, ઓકે. યસ, સેક્શન સી માટે વિદ્યાર્થી મિત્રો આ 8 ક્વેશ્ચન કરવાના છે અને વિશેષમાં તમને કીધું કે આની અંદર પ્રશ્નો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, સરકારી વિભાગ, પછી જાહેર ઉપયોગી સેવા, પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, બરાબર, અને યસ સરકારી વિભાગો અને જાહેર ઉપયોગી સેવા પૂરા પાડતા વિભાગ કે નિગમો ને કોની નાણાકીય સહાય પ્રાપ્ત થતી હોય માર્ચ 2025 માં પૂછેલા ક્વેશ્ચન. એટલે અમુક ક્વેશ્ચન વચ્ચેથી આવી શકે એમ છે, તો સમયને ધ્યાનમાં લઈ કે તમને ઘણા બધા અપડેટ જોવા મળશે આ બાબતે. ઓકે, એફ માટે આટલું કરવાનું છે. હવે જો મેં ક્યાંક આની અંદર તમને હાઇલાઇટ કર્યું છે રેડ પેન અથવા ગ્રીન પેન થી, એનો અવશ્ય એકવાર સ્ક્રીનશોટ લઈ લો કારણ કે તમે બધા લોકો આનાથી પરિચિત છો. કારણ કે આ બધા જો અહીંયા તમને દેખાય છે માર્ચ ની અંદર પૂછેલા છે ક્વેશ્ચન 2024 માં, પછી 2025 માં. એટલે ઓલમોસ્ટ જો બધા પત્રો જે છે હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું, રિપીટ થવાની સંભાવના વધારે છે, નવા પત્રો આવવાની પણ સંભાવના વધારે છે.
અને કેટલીક વાર મેં નોટ કર્યું છે, જો કે આ વસ્તુ દર વખતે હોય એવું જરૂરી નથી, કરંટ અપડેટને ધ્યાનમાં લઈને પણ અમુક વસ્તુ આવે છે પત્રોની અંદર. એ તમને બધાને ખ્યાલ છે, કોવિડ વખતે જે સાફ સફાઈ વાળું આવ્યું છે. ઓકે, યસ, એટલે અમુક વસ્તુ કરંટ અપડેટ રાખજો, કામ આવે છે. શું કામ? આગળ આપણે અભ્યાસ કરશું, પાછળ ચેપ્ટર આવશે એટલે. યસ, જાણ કરતો પત્ર, પછી ફરિયાદ પત્ર, નિકાસ પરવાનો મેળવતો પત્ર, આભાર વ્યક્ત કરતો પત્ર, ફાળવણીની વિનંતી કરતો પત્ર, વિનંતી કરતો પત્ર, કામગીરીને બિરદાવતો પત્ર, સેવાઓ મેળવવા માટે કરી અને ફાયર વિભાગ સ્ટેશનને લગતો પત્ર, યસ, મુશ્કેલી માટે ફરિયાદને લગતો પત્ર. અમે એટલે હાઇલાઇટ કર્યા છે કે અમુક પત્રોની અંદર અમુક શબ્દ હોવા જરૂરી છે. કઈ રીતે? આગળ તમે જોઈ લેજો, વિડીયોમાં મેં કીધું છે. બરાબર? ઓકે, હવે આપણે આગળ વધીએ છીએ. યસ, આનાથી તમે લોકો પરિચિત છો. બરાબર? ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝની ચર્ચા નહીં કરું કે કેમ પૂરા ગુણ મેળવવાના છે, તમે જોઈ લીધા હશે, પછી તમે વિડીયો જોતા હશો એવું હું પૂરી ખાતરી સાથે કહી શકું છું. નથી જોયો? હજી સમય છે, ઉપયોગ કરી લેજો. બરાબર? ઓકે, વિભાગ સી ની અંદર વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાંથી અમુક ક્વેશ્ચન હું તમને કીધું કેટલીક વખત નવા આવી શકે છે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે આનામાં જે નવા ક્વેશ્ચન આવે છે એ તમારા વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન સાથે ટોટલી કનેક્ટેડ છે. સમજી ગયા ને? એટલે ખાસ આ એકવાર બધા ક્વેશ્ચન કરી લેજો. એમાં મેં લાસ્ટ પર કીધું, ફરી પાછું કીધું, એક છે વિદ્યાર્થી મિત્રો જોવો, યસ, વ્યાખ્યા અને અર્થ, બઢતી, બદલી, અપકર્ષ, પદોન્નતિ, 1 માર્કના વિડીયોની અંદર મેં ચર્ચા કરી લીધી છે. ફરી પાછું કીધું, મેમો, નોટિસ, પરિપત્ર, વિદ્યાર્થી મિત્રો, બરાબર, અને આનો નમૂનો તૈયાર કરો. આ ક્વેશ્ચન થોડોક ટ્વિસ્ટેડ ક્વેશ્ચન કરવું હોય ને પેપરની અંદર તો આવી શકે છે. તો આ બધી વસ્તુથી ખાસ પરિચિત રહેજો. અર્થ અને મેં તમને જ્યાં રાઉન્ડ કરાવ્યા છે બધી વસ્તુ આવી ગઈ છે. બરાબર? એટલે ખાસ કરજો. હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો જાણીને તમને નવાઈ લાગશે કે આ ચેપ્ટરમાં હજી સુધી જો આપણે હિસ્ટ્રી જોવા જઈએ ને તો બે પત્રો આ ચેપ્ટરમાંથી આવે છે. જો આ ચેપ્ટર તમે ધારો ને તો વિભાગ એફ માં મિનિમમ વિદ્યાર્થી મિત્રો 10 માર્ક્સ અપાવી શકે છે. તમારામાં તાકાત હોવી જોઈએ. અને દર વખતે હું મારા દરેક વિદ્યાર્થીને કહું કે આ ચેપ્ટરમાંથી એક પત્ર નવું આવે છે. ના આવે તો ફાયદામાં છે, પણ આવે છે તમને ખબર હોવી જોઈએ. આવશે આનામાંથી જ તમને કહી દઉં. બરાબર? એટલે ખાસ જોઈ લેજો. આ આખા 8 પ્રકારના જે પત્રો છે ને વિદ્યાર્થી મિત્રો, હા, આની અંદર એકાદ બે વિશે ચેન્જ થઈ શકે છે. બરાબર? તો એકવાર ખાસ જોઈ લેજો. બરાબર? 2 પત્રો તમે સમજી ગયા ને, મિનિમમ 10 માર્ક્સ. અને હું દરેક મારા વિદ્યાર્થીને એમ જ કહું કે તમે અત્યારે જનરલ ઓપ્શન સિસ્ટમને ધ્યાનમાં લઈ કોઈ પણ જગ્યાએ કોમ્પ્રોમાઇઝ ન કરજો. તમને A1 ગ્રેડ પ્રાપ્ત કરવું હોય કરી લેજો. બરાબર? બધા ચેપ્ટર સરસ મજાના, બધા ક્વેશ્ચન આઈએમપી આપ્યા છે એટલા કરી લો. પછી તમારા ઉપર તમને જોખમ લેવું હોય તો હું ના કહું છું. ઓકે, આનાથી પણ તમે પરિચિત છો. આની ચર્ચા આપણે પછી કરી લઈશું. બરાબર? ઓકે, વિભાગ એફ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર ચોથા ચેપ્ટરમાં વિભાગ એફ જ આવે છે. બોર્ડની અંદર કેટલો સમય તમારે બચાવી શકે છે વિદ્યાર્થી? હા, ઈબી સિરીઝની અંદર ક્વેશ્ચન આવે છે તો મેં તમને કીધું વિભાગ એ અને વિભાગ બી ના મેં સિરીઝમાં મૂકી દીધા છે. વિભાગ સી માં બહુ ઓછી સંભાવના છે, પણ મેં તોય ટ્રાય કર્યા છે કે તમને વિભાગ એ ની અંદર જ કહી દીધા છે અને વિભાગ બી ની અંદર પણ સમજાવી દીધા છે કે આવે છે તો 2 માર્કનો ક્વેશ્ચન 1 માર્કમાં આવશે. એ મેં ત્યાં લઈ લીધું છે. એટલે અવશ્ય એકવાર લાભ લેજો. આટલા ક્વેશ્ચન કરવાના છે. આમાં વીમાના પ્રકારો વિદ્યાર્થી મિત્રો 1 માર્ક, કદાચ એમસીક્યુ, વિશેષમાં કદાચ 2 માર્કના ક્વેશ્ચનને કોશિશ કરે કે આના પ્રકાર જણાવો. નવી જે સંસ્થા જે છે, બરાબર, પહેલી સંસ્થા કઈ હતી, એની સ્થાપના ક્યારે થઈ હતી, લોર્ડ્સ ઓફ લંડન તમને બધાને ખ્યાલ છે, ધોરણ 11 માં આવી ગયું છે, પણ તોય મેં ત્યાં કરાવી દીધું છે અમુક ક્વેશ્ચન. બરાબર? ખાસ જોઈ લેજો. બીજી બાબત, આનામાં પૂર્ણ સ્વરૂપ છે, બધાથી તમે પરિચિત છો. અને ખાસ મેં તમને અગાઉ પણ કીધું, ફરી પાછું કહી દઉં, પૂર્ણ સ્વરૂપ કોઈ પણ ચેપ્ટરના મૂકતા નહીં. પત્રોની અંદર પૂર્ણ સ્વરૂપ આવે છે. પાન એટલે પરમેનન્ટ એકાઉન્ટ નંબર આવે પત્રમાં છે. એફઆઈઆર પત્રમાં આવે છે. ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ કરવું પડશે. બરાબર? આ મેં તમને કીધું હતું, ખાસ ધ્યાન રાખજો. ઓકે, વિભાગ ડી અને ઈ ની અંદર વિદ્યાર્થી મિત્રો તમે આ વસ્તુ ખાસ નોટ કરી લેજો. બરાબર? ઈમેલ વાળો ચેપ્ટર છે, ઘણા બધા માર્ક્સ અપાવી જશે. આની અંદર ઈમેલ પણ કેટલીક વખત તમને કીધું શાળાકીય કક્ષાએ અને બોર્ડની અંદર પણ 3 માર્કમાં પણ ઈમેલ આવે છે વિદ્યાર્થી મિત્રો, અને 4 માર્કમાં પણ ઈમેલ આવે છે. અને ઈમેલ કેમ લખાય ને એ પત્રો નથી, તમને કહી દઉં. કદાચ કોઈ વિદ્યાર્થી વિડીયો પ્રથમ વખત જોવે છે અને ખ્યાલ નથી તો કહી દઉં કે ઈમેલ પત્ર નથી. ઈમેલ એક પત્ર વ્યવહારનો ભાગ છે. લખવાની પેટર્ન અલગ છે. કઈ વસ્તુ ખાસ લખવાની છે, ક્યાં સીસી આવશે, ક્યાં બીસીસી આવશે, કેમ આખે આખું સરનામું લખવાનું છે, તારીખ અને સમયનો ઉલ્લેખ એનામાં કરવાનો હોતો નથી. આ બધી વિગતોની માહિતી મેં મૂકી દીધી છે આખા ચેપ્ટરના ફાસ્ટ ટ્રેકમાં. અને કોમ્યુનિકેશનના પ્રકારોમાંથી વિદ્યાર્થી મિત્રો મિનિમમ 1 પ્રકાર આવી શકે છે. આના પૂર્ણ સ્વરૂપ પણ આવી ગયા છે. ઈસીએસ ના ક્યાં ધ્યાન રાખવાનું છે, બધી વસ્તુની માહિતી મેં વિભાગ એબી સિરીઝમાં આપી દીધી છે. વિશેષમાં તમને જોવો તો જોઈ શકો છો. બરાબર? આ
ઓલરેડી ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝની સ્લાઇડ હતી એમાં મને અમુક વસ્તુ તમને કહેવાની હતી એ આ બરાબર એટલે ખાસ નોટ કરજો આગળની સ્લાઇડ ની અંદર આના પ્રકારો છે ધ્યાન રાખજો ઈ કમ્યુનિકેશન ના વિદ્યાર્થી મિત્રો સ્વરૂપ છે ધ્યાન રાખજો છ બરાબર ઘણી વખત ઘણા લોકો પ્રશ્નો વાંચતા નથી આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે બરાબર આ ક્વેશ્ચન ને પણ વિદ્યાર્થી મિત્રો 5 માર્ક ની અંદર પૂછી શકાય છે ધ્યાન રાખજો 4 માર્કમાં તો પૂછાય જ છે પણ 5 માર્કમાં પૂછી શકાય છે મેં તમને ઈમેલ કીધો આ ખાસ ધ્યાન રાખજો વિશેષમાં બધી માહિતી મેં ફાસ્ટ ટ્રેકમાં કવર કરી છે કે અહેવાલમાં પૂરા ગુણ કેમ મેળવાય આની અંદર પણ આ સીસી છે એટલે આ ખાસ ધ્યાન રાખજો ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો કેવું કરે ખબર છે અહીંયા લખ્યું હશે કોમ્પ્યુટર જો હવે કોમ્પ્યુટરની જગ્યાએ ક્યારેક કહેશે સાયકલ અને લાસ્ટ તો પૂછાણો હતો ચેર બરાબર ખુરશી બરાબર એટલે આ વસ્તુમાં ચેન્જ થઈ શકે તેમાં કોઈ મોટી વસ્તુ નથી ઓકે એટલે આ એકવાર જોઈ લેજો વિશેષમાં આયરો જો મેં તમને વિડીયો કીધો તો ખાસ અવશ્ય એકવાર કરી લેજો અહેવાલમાં બીજી બાબત આ ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો ઈમેલમાં તો મેં બધી વસ્તુ કીધી છે પણ અહેવાલની અંદર જો આ એક દર વખતે હું કહું છું ફરી પાછું તમને કહી દઉં છું કે સ્પેશિયલ ડેસ ખાસ કરવા પડશે ખાસ કયા ધેટ્સ ઇનફ મને એમ લાગશે કે કોઈ કરંટ અપડેટને ધ્યાનમાં લઈ કોઈક જગ્યાએ વધારે પ્રમાણમાં ફોકસ કરવામાં આવ્યું છે આ વર્ષ દરમિયાન તો એ એક દિવસ હું એડ કરી દઈશ આપણા સોશિયલ મીડિયા માધ્યમોની અંદર છેલ્લા દિવસે બરાબર પરીક્ષા વખતે બીજી બાબત આમાં હું દર વખતે નોટ કરું હું દર વખતે જ્યારે પણ આ ચેક કરું છું અહેવાલ કાર્ડ કયો બાબત કયા કાર્ડની અંદર લખવાની છે એ તમને ખબર હોવી જરૂરી છે એ મેં ત્યાં ચર્ચા કરી છે અહેવાલમાં જે બે પ્રકારના અહેવાલ છે ને સમિતિ અહેવાલ અને વ્યક્તિગત અહેવાલ આ બંનેમાં કાર્ડ અલગ અલગ છે બરાબર અને સહી જે નીચે આવે છે બે અલગ અલગ છે ખાસ ધ્યાન રાખજો એટલે કે સમાપન અગત્યનો છે એનામાં યસ આ બધાને ખ્યાલ છે યોગ દિવસ 21/6 એટલે કે 21 જૂન ના આવે સ્વયં શિક્ષક દિન આવશે 5મી સપ્ટેમ્બર બીજી બાબત વ્યક્તિગત અહેવાલ વિદ્યાર્થી મિત્રો બેંકની મુલાકાત અને હોસ્પિટલની મુલાકાત આ માર્ચ 2025 માં પૂછાયેલો છે બે જ અહેવાલ છે હા ટોપિક ચેન્જ થઈ શકે સ્થળનું નામ બદલાઈ શકે પણ હશે તો ઈ જ ને ઉપર મેન્શન કે વ્યક્તિગત અહેવાલ જ્યારે પણ અહેવાલ પૂછાય ને તો બે વાર વાંચજો કયો અહેવાલ છે વિદ્યાર્થી મિત્રો નકર માર્ક્સ થઈ શકે છે બરાબર આ ધ્યાન રાખજો આ સૂચના એટલે આપું છું અમે નોટ કરીએ છીએ ઘણી વખત પૂછ્યું કાંઈક લખે કાંઈક પછી કેમ કે માર્ક્સ નથી આપતા ચેક કરવા વાળા અરે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો ખરા શું પૂછ્યું છે બરાબર એટલે ખાસ ધ્યાન રાખજો યસ ધ્યાનમાં રાખવાની બાબતો આગળ મેં તમને કહી દીધી છે પીપીટી રજૂઆત પ્રભાવક બનાવવા માટેની બાબતો જણાવો વિદ્યાર્થી મિત્રો આ 2024 માં ક્વેશ્ચન આવ્યો છે એકવાર જોઈ લેજો બરાબર ઓકે આટલો ક્વેશ્ચન ઇનફ છે આની અંદર ઇસ 1 માર્ક્સમાં વિદ્યાર્થી મિત્રો આ જો કે લાસ્ટ યર પણ આઈએમપી આવ્યા આ વખતે પણ આઈએમપી છે એક બી વસ્તુ એડ કરી છે આસબા એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક અમાઉન્ટ બરાબર પછી સેબી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા આ જોઈને જજો હમણાં તમે સાંભળો છો તો પણ કામ આવશે બીજો આઈપીઓ અને એફપીઓ આઈપીઓ ઇનિશિયલ પબ્લિક ઓફર અને એફપીઓ ફોલો પબ્લિક ઓફર પાછળથી નાણા જોઈએ છે તો એફપી આપણે બહાર પડે યસ ડીઆઈએન કેએમપી કી મેનેજર પર્સન બરાબર બીજો એજીએમ એન્યુઅલ જનરલ મીટિંગ બરાબર આ વિદ્યાર્થી મિત્રો જનરલ મીટિંગ ના પ્રકાર છે આના પર શબ્દો ખાસ ધ્યાન રાખજો એનઈએફટી નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર અમુક વસ્તુ મેન્શન કરું છું સ્પેલિંગ માં ધ્યાન રાખો એટલે યસ આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ બરાબર આ ઈસીએસ વિદ્યાર્થી મિત્રો આનો તમને પૂર્ણ સ્વરૂપ આપવાનો છો નથી મૂકવાનો તમને કહી દઉં કારણ કે આનામાં મિસ્ટેક થાય છે બરાબર ખાસ કરજો કામનો ક્વેશ્ચન છે આ 2025 માં પૂછાયો છે સીસી કાર્બન કોપી બ્લાઇન્ડ કાર્બન કોપી બરાબર આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો અનધર સાહિત્યમાં મિસ્ટેક છે પાઠ્ય પુસ્તકને જ ફોલો કરજો તમને કહી દઉં ઈ કમ્યુનિકેશન બરાબર એમાં ઈ સ્ટેન્ડ્સ ફોર બધાને ખ્યાલ છે એલઆઈસી ખ્યાલ છે એફઆઈઆર ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ ઈમેલ ઇલેક્ટ્રોનિક મેલ એટીએમ ઓટોમેટેડ ટેલર મશીન ઈએમઆઈ ઇક્વલ મંથલી ઇન્સ્ટોલમેન્ટ પાન પરમેનન્ટ એકાઉન્ટ નંબર એનઓસી નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ બસ અમુક જગ્યાએ મેં તમને કીધું છે ને એના મેન્શન કર્યા છે એ પૂર્ણ સ્વરૂપ ખાસ સ્પેલિંગ સહિત કરજો બરાબર એવો હશે આપણે સોશિયલ મીડિયા માધ્યમની અંદર આની વિસ્તૃત માહિતી મૂકી દેશું તમે ખાસ એકવાર જોડાઈ જજો બરાબર ઓકે યસ આઈએમપી 1 માર્ક્સ માટે હવે આની ચર્ચા હું નથી કરતો કારણ કે ઓલરેડી વિડીયોમાં મેં કરી દીધેલ છે કદાચ તમને એવું લાગે તો અહીંયા સ્ક્રીનશોટ પાડી શકો છો બીજી બાબત આ મેં તમને કીધું હતું આ ખાસ ધ્યાન રાખજો ઘણા લોકોને ખ્યાલ છે સાહેબ શું કામ કે છે બરાબર આની મેં ટ્રિક્સ પણ વિડીયોમાં આપી છે ઓકે અને પદોન્નતિ આમાં કદાચ ન હોય તો કવર કરજો પદોન્નતિ એટલે પદ ઉન્નતિ બરાબર એટલે પ્રોગ્રેસ જેને કહેવાય બઢતી બરાબર કેટલીક વાર આવું કરી શકે છે બાકી આ બધાને ખ્યાલ છે એટલે એકવાર ખાસ આનો સ્ક્રીનશોટ પાડી લેજો તમને અપડેટ જોવા મળી શકે છે એટલે ખાસ એકવાર અવશ્ય કરી લેજો બધી વસ્તુ બાકી હોય વિદ્યાર્થી મિત્રો એકવાર અવશ્ય ખાસ કરી લેજો બરાબર ઓકે આ તમને જોવા મળશે થોડાક સમય બાદ તમારા માટે બધી સરપ્રાઈઝ જે છે એ રિવીલ કરી દેવામાં આવશે કદાચ રિવીલ થઈ પણ ગઈ હોય તમે વિડીયો મોડો જોતા હો તો એવું બની શકે છે બરાબર ઓકે
યસ, હવે વિદ્યાર્થી મિત્રો આ ખાસ એકવાર જોઈ લેજો બધી સિરીઝ. હવે આની આપણે ચર્ચા નથી કરવા માંગતા. તમારી પરીક્ષા માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ. પેપરમાં તમને જરાય ગભરાવાની જરૂર નથી. બોર્ડ વાળા પેપર સહેલું કાઢ્યું છે, જોઈએ છે તમને. બસ આગળની જે મિનિટો હતી એ જોઈ લો, પેપર મળી ગયું. બરાબર, એટલે મને પૂરી આશા છે કે તમને આ વિષયની કેમ તૈયારી કરવાની છે અગાઉ વિડીયો મૂક્યા છે, અવશ્ય તમે જોઈ લીધા હશે. તમે જે યાદી તૈયાર કરી છે એનામાં મને પૂરી ખાતરી છે કે તમે અમુક વસ્તુ નોટ કરી હશે કે મારી સ્ટ્રેન્થ આ છે, મારી વીકનેસ આ છે, થ્રેટ્સ આ છે. જે મેં ઓલરેડી તમને કીધું ધ્યાન રાખજો, એ થ્રેટ્સ છે. બરાબર, વીકનેસ જેટલું થાય એટલું ટ્રાય કરવાની. આખો સ્કીપ કરવા કરતા એકવાર જોઈ લો, કદાચ કાંઈક આવી ગયો તો લખવા થાય. બ્લેન્ક કાંઈ મૂકવાનું નથી, કારણ કે સાહેબ અમે તો હોશિયાર છીએ. બીજી બાબત, પરીક્ષાની તમને બધાને ખ્યાલ છે પેપર કેમ લખવાનું છે, તોય પણ હું થોડુંક બ્રીફમાં બે વસ્તુ કહી દઉં. મેં તમને જે કીધું પત્રોમાં, બરાબર, તો વિદ્યાર્થી મિત્રો પત્રમાં તમે જે અહીંયા સરનામું લખો છો અને અહીંયા આંતરિક સરનામું લખો છો વિદ્યાર્થી મિત્રો, ઈ પછી વિષયનો માર્ક્સ હોય છે. પછી વિદ્યાર્થી મિત્રો સંબોધનથી કરી તમારા ફકરાના 2 માર્ક્સ હોય છે. સંબોધનથી ફકરાના બરાબર 2 માર્ક્સ ઈ હોય છે. પછી સમાપન, આના પણ વિદ્યાર્થી મિત્રો અડધો માર્ક્સ હોય. 0.5 માર્ક્સ આના અને 2 માર્ક્સ ફકરા વિથ સંબોધન, એટલે કેટલા થાય સાહેબ? 2.5 માર્ક્સ આ બાબતના થાય. બીજી બાબત 1 માર્ક આનો, 1 માર્ક આનો અને અડધો માર્ક્સ આનો. તમે સમજી ગયા ને? 5 માર્ક્સ જનરલી પેપરને આપણે જોઈએ અગાઉના વર્ષની કી માંગતા નહીં, સોરી ફોર ધેટ, હું નહીં આપું કોઈને કી. બરાબર, આ એક ચોખ્ખી સૂચના છે કે મને કી માટે કરી કોઈ મેસેજ ન કરજો. ઘણા બધા કારણો છે અમે ન આપી શકીએ, એટલું સમજી લેજો. બરાબર, એટલે આમ પેપર ચેક કરવાની એક પેટર્ન રહેલી છે કે જે ફોલો કરવી પડે અમુક કન્ડિશનની અંદર. અમુક કન્ડિશન એટલે તમે સમજી ગયા ને? તમે બહુ સ્માર્ટ છો. હવે તમે કહેશો સાહેબ આવું જ ફરજિયાત હોય? વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ઉપરથી જે પણ કી પ્રોવાઈડ કરવામાં આવે છે એ એક સમજી ગયા ને તમે, એક આધાર છે કે આ રીતે ચેક કરી શકાય એમ છે ને ફરજિયાત એ જ રીતે ચેક થતું હોય. પણ અમુક કન્ડિશનમાં તમે સમજી ગયા ને કે પેપર 2 વાર ચેક થાય, 3 વાર ચેક થાય, ત્યારે આનાથી પણ વિશેષમાં જોવામાં આવે કે આ ફકરાની અંદર કઈ એવી વસ્તુ છે કે જેનામાં ભૂલ કરી છે. આની અંદર બધું આવી ગયું, O3 ચિહ્ન, બહુતલ ચિહ્ન, બધી વસ્તુ આવી ગઈ. બરાબર, અહીંયા સંબોધન પણ આવી ગયું. તો કેટલીક જગ્યાએ તમે એમ કહી શકાય કે એવરેજ સ્ટુડન્ટ હોય એ લોકો સાથે અહિત ન થાય એને ધ્યાનમાં લઈ આ કી આપી છે. બરાબર, જે રેન્કર સ્ટુડન્ટ છે એના નિયમ અનુસાર 2 વાર પેપર ચેક થાય કે કયા એવા સેક્શન છે એનામાં ઘણી બધી મિસ્ટેક છે, ક્યારેક એવું બની શકે. આ માત્ર ને માત્ર તમારી સમજ માટે મેં આ પ્રોવાઈડ કર્યું છે. વિશેષમાં તમને કીધું કોઈ પણ વિષયની મારા પાસે કી ન માંગજો વિદ્યાર્થી મિત્રો. એનું કારણ છે કે તમે માંગશો તો હું આપવાનો નથી. આ તો તમને એક માર્ગદર્શન આપવા માટે કહું છું કે તમને ખબર હોવી જોઈએ કે આ વસ્તુ લખું છું, આ વસ્તુ લખું છું ને ક્યાંક મારી ભૂલ થાય છે કે આ વસ્તુ રહી જાય છે તો મારા શું કામ માર્ક્સ કટ થાય છે, આ હું તમને કહી દઉં. બરાબર, એટલે મને પૂરી આશા છે કે તમને ખબર પડી ગઈ હશે કે અમુક જે છે એ પેપરની અંદર ધ્યાનમાં રાખવાની બાબતો છે. એટલે જ મેં પત્રની સિરીઝ બનાવી છે. આખી પત્રની સિરીઝ બનાવવા પાછળનું કારણ એ જ છે. એમાં બધું મેં કવર કરી લીધું છે. વિશેષમાં કીધું પત્રના વિડીયોમાં મેં નથી કીધું, પણ અત્યારે હું તમને આઈએમપી ના વિડીયોમાં એટલે કહું છું કે તમને ખબર હોવી જોઈએ. બરાબર, અને આની અંદર જે 2.5 માર્ક્સ આપવામાં આવે છે, 2.5 માર્ક્સમાં ઘણું બધું કામનું છે કે જે ખાસ જોવામાં આવે છે. પછી તમે કહો સાહેબ આ તો પત્રમાં અમને માર્ક્સ નથી આવતા, તો વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં મેં આપ્યું છે માર્ગદર્શન પ્રમાણે તમે ક્યાંક મિસ્ટેક કરી હશે ને તો જઈ શકે છે માર્ક્સ. એટલે ખાસ હું ઘણી વખત મારા વિદ્યાર્થીઓ કે ઘણી બધી જગ્યાએ તમારો પ્રેઝન્ટેશન છે ને એ પણ અગત્યનો ભાગ પેપર ચેકર માટે બની રહે છે. મેં ત્યાં કીધું હતું કે હું જનરલી મતલબ કે એવું વિચારી રહ્યો છું કે જે પેપર બોર્ડરમાં લખેલું હોય ને, આખું પેપરની અંદર બોર્ડર કરેલી હોય ને, પેપરની અંદર મતલબ કે પત્રની અંદર બોર્ડર કરેલી હોય ને, એ ચેક કરવાની જે પેટર્ન છે ને એ ચેક કરવા માટે એટલી આકર્ષક બની જાય છે. એવી અસરકારક રીતે એને એમ લાગે છે માર્ક્સ આપવું કે જેના કારણે ઘણા બધા સમજી ગયા ને તમે. ઓકે, આગળ હું ચર્ચા નહીં કરું. બરાબર ને? એવું લાગશે કે સાહેબ આ બધી વસ્તુ કેમ કહો છો તમે, સમજી જાઓ. તમારા ફાયદા માટે કરીને મેં ઘણી જગ્યાએ માર્ગદર્શન આપ્યું છે, તમે નુકસાનમાં નથી, આ ગેરંટી છે. પણ નથી કરતા ને કર્યું હશે ને તેનો ફાયદો પછી તમને ખબર પડશે. તો વિદ્યાર્થી મિત્રો મને પૂરી આશા છે કે તમને સરસ મજાના માર્ક્સ આવશે. પેપર કેમ લખવાનું મેં ચર્ચા કરી લીધી છે, વિશેષમાં ચર્ચા કરવાની નથી. 20 મિનિટની અંદર કેમ પેપર પૂર્ણ કરી શકાય છે તમારો એ બધી સ્ટ્રેટેજી એ મેં બુધપટ્ટી પલકના વિડીયોમાં અપલોડ કરી છે. સમયને ધ્યાનમાં લઈ આને લગતો આપણે વિશેષમાં નવો વિડીયો પણ લઈને આવવાના છીએ. સમયને ધ્યાનમાં લઈ હું પૂરી એવી કોશિશ કરું છું કે તમારા માટે કરી સારું એવું કન્ટેન્ટ હું આપી શકું. બીજા કોઈ વિષયના આઈએમપી જોવાના બાકી હોય એ વિડીયો જોવાના બાકી હોય તો અવશ્ય જોઈ લેજો. તમારા મિત્ર વર્તુળમાં કોઈ પણ હજી બાકી રહી ગયા હોય કે લોકો ગભરાતા હોય, બોર્ડની પરીક્ષા નજીક છે, એને કોઈ જરાય ગભરાવ નહીં. આ ચેનલની અંદર તમે જોઈ લો, એક વિદ્યાર્થીને કોમેન્ટ કરી છે કે સાહેબ 2 દિવસની અંદર મેં તૈયારી કરીને ઓસી વિષયમાં 79 માર્ક્સ બોર્ડમાં આવ્યા છે. 2 દિવસની તૈયારીમાં
તમે ધારો ઈ કરી શકો છો. તમારા પાસે જેટલો સમય હોય એનો એકદમ યુટિલાઇઝ કરો, મેક્સિમમ યુઝ કરો તમે, બરાબર? તો તમને સારા એવા માર્ક્સ આવી શકે છે. પરીક્ષા માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ. પેપરમાં શાંતિથી પેપર લખજો, 2 વાર પ્રશ્ન વાંચો, વિગત બધી બરાબર ભરી લેજો અને ઓપ્શન વાળા પ્રશ્નો તમે અટેમ્પ્ટ કરવાની કોશિશ કરો છો તો એ વિભાગની નીચે જ કરજો, વિભાગને બ્રેક ન કરજો. વિભાગ સી ની અંદર ઓપ્શન વાળા ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાની કોશિશ કરી રહ્યા છો તો એ જ વિભાગમાં નીચે જગ્યા રાખી દેજો. વિશેષમાં સમયનું આયોજન કરી અને સૌથી છેલ્લે સમગ્ર પેપર ચેક કર્યા બાદ તમે એ એક્સ્ટ્રા ક્વેશ્ચન અટેમ્પ્ટ કરજો. મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો ફરી પાછો નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.